अदो भक्तिजमक्षरात् परतरम् तत्स्थं सदानन्ददम् दातुं ब्रह्मवपुसमैतमवनो सब्रह्म तद्दायकम् धर्मज्ञानविरागभक्तिसरणे संस्थापकं ब्रह्मणा स्वपाप्राकट्यस्य रक्षकं भुवि सदा वन्दे हरिं साक्षरम् श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं प्रभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा नमामि सहजानन्दं नित्यं सर्वावतारिणं ब्रह्माक्षरं गुणातीतं अक्षरपुरुषोत्तमम् स्वामिनं शास्त्रवक्तारं यज्ञपुरुषसद्गुरुं मद्गुरुं प्रमुखं चैव शास्त्रश्रोतारमुत्तमम् भवतामवधानेन कथां वक्ष्ये सुखप्रदाम् आत्मनि मे प्रवेश्याथ वदन्तो प्रार्थये सुतः। ओम परब्रह्मणे परमात्मने श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री अक्षर पुरुषोत्तम महाराजाय नमो नमः। ओम श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। ओम श्री भगतजी महाराजाय नमो नमः। ओम श्री शास्त्रीजी महाराजाय नमो नमः। ओम श्री योगीजी महाराजाय नमो नमः। ओम श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। ભગવાન સ્વામિનારાયણના અસાધારણ 13 લક્ષણો એની વાત આપણે સાંભળી રહ્યા છીએ. અસાધારણ 13 લક્ષણોની વાતો બીજા પણ કદાચ કરતા હશે, પણ એ ભગવાન સ્વામિનારાયણ આજ આપણી વચ્ચે પ્રગટ છે એ પણ આપણા માટે ગૌરવની વાત છે. ઘણી વખત એવી વાતો થતી હોય, પણ ભગવાન અત્યારે ક્યાં છે તો કે મૂર્તિમાં છે, ત્યાં શ્રીપતિમ થઈ જાય. પણ આપણે અહીંયા બેઠેલા તમામ સંતો હરિભક્તો એ સમજીએ છીએ કે શ્રીજી મહારાજ અક્ષરધામમાં ગયા નથી,
શ્રીજી મહારાજના એ અસાધારણ 13 લક્ષણો આજે પણ પ્રગટ છે. જે વાત એ વખતે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીએ સયાજીરાવ ગાયકવાડને કહી, એ જ વાત, એ જ લક્ષણો આજે પણ આપણી સન્મુખ છે. એટલે આ લક્ષણોને શ્રીજી મહારાજ પરખ તો આપણે ચોક્કસ ઘટાવીશું. એના શાસ્ત્રો, એના દાખલા, એના દલીલો, એના સંદર્ભો એ વાંચીશું, સાંભળીશું. પણ સાથે સાથે એ શ્રીજી મહારાજ એ જ પ્રસંગો અત્યારે પણ બને છે, એ પણ સાથે સાથે પ્રસંગાનુસારે આપણે જાણતા જઈશું. પહેલું અને ત્રીજું લક્ષણ એ ગઈકાલે જોયું હતું. હવે બીજું લક્ષણ આપણે અહીંયા સાંભળીએ છીએ. આકૃષ્ય સર્વજનતા સ્વદૃશા શિરાસું સ્વસ્પૃષ્ટ પુષ્પ વસનાદિ પદાર્થ યોગે સદ્યો વિધાપયતિ તાદયયા સમાધિમ બોધ્યમ દ્વિતીયમિદમસ્ય સુલક્ષ્મ ભદ્રમ. મુક્તાનંદ સ્વામી કહે છે કે પોતાની દ્રષ્ટિ માત્રથી અથવા પોતાના સંબંધને પામેલા પુષ્પ, વસ્તુ, વસ્ત્ર વગેરેના યોગથી તમામ મનુષ્યોના નાડી પ્રાણ ખેંચી તરત સમાધિ થઈ જવી, એ નારાયણ શ્રી હરિનું બીજું અસાધારણ લક્ષણ છે. સમાધિ શબ્દ આપણા માટે, સ્વામિનારાયણના અનુયાયીઓ માટે કદાચ સરળ હશે, પણ સમાધિ પ્રાપ્ત કરવી અઘરી છે. આજે યોગની બોલબાલા છે. ભારતમાં તો ઘણા બધા યોગના અંગો, આસન, પ્રાણાયામ કરતા હશે. સવારના પહોરમાં ભસ્રિકાને, રેચકને, કુંભકને પ્રાણાયામ આપણે કરતા હોઈએ છીએ. વિશ્વના ઘણા બધા દેશોમાં યોગની પ્રક્રિયાઓ થાય છે. અમેરિકામાં 60% લોકો યોગની પ્રક્રિયા કરે છે. પાકિસ્તાનમાં પણ યોગની પ્રક્રિયા થાય છે. સાઉદી અરેબિયામાં પણ યોગની પ્રક્રિયા થાય છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ યોગની પ્રક્રિયા કરે છે. પણ એ ફક્ત 2 જ, આસન અને પ્રાણાયામ, બીજું બધું કાપી નાખે. શ્રીજી મહારાજ યોગની પ્રક્રિયા પ્રારંભથી લઈ સમાધિ સુધી સહેજે થઈ શકે એવો રાજમાર્ગ ચલાવ્યો. યોગશાસ્ત્રની થોડીક વાત એટલા માટે કરું કે આપણે યોગા એટલે ફક્ત પ્રાણાયામ એને જ સમજતા હોઈએ, પરંતુ યોગનું પહેલું પગથિયું છે યમ. યમ એટલે પેલો પાડા ઉપર બેસીને આવે એ નહીં. યમ એટલે સંયમ. યમ એટલે સંયમ, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહા, પંચ યમાહા. 5 યમ યોગશાસ્ત્રમાં કયા છે. પહેલામાં પહેલી અહિંસા પળે. માંસ ખાતો હોય ને યોગની પ્રક્રિયા કરતો હોય એ ન ચાલે, એ સાચો યોગ ન ગણાય. અહિંસામાં પહેલામાં પહેલી અહિંસા પળે. અહિંસા પણ કેટલી? કૃત, કારિત અને અનુમોદિત. એટલે કે અહિંસા પોતે કરવાની નહીં, હિંસા બીજા પાસે કરાવવાની નહીં, અને હિંસાને પ્રોત્સાહન આપવું નહીં. તમે ચામડાનું પાકીટ પહેરો એટલે હિંસાને પ્રોત્સાહન આપ્યું કહેવાય. તમે ફરની ટોપી પહેરો એટલે હિંસાને પ્રોત્સાહન આપ્યું કહેવાય. તમે જે વાનગીમાં, જે ઔષધમાં, જે કંઈ બ્યુટી માટેના પદાર્થોમાં માંસ, હાડકાં કે કંઈ પણ એવું પ્રાણીજન્ય પદાર્થ ભેળવાતું હોય એવો ઉપયોગ કરો એટલે હિંસાને પ્રોત્સાહન આપ્યું કહેવાય, અહિંસા પાળી ન કહેવાય. તો સાર્વભૌમમ અહિંસા વ્રતમ એ શ્રીજી મહારાજ પળાવતા, મહારાજે પોતે એ અહિંસા વ્રત પળાવ્યું છે. આ તો યમમાંથી એક યમ થયો. કોઈની હિંસા મનથી ન કરવી, હાથથી ન કરવી અને સંકલ્પ પણ ન કરવો, એ અહિંસા વ્રત. અહિંસા પછી આવે સત્ય, સાચું બોલવું. સાચું બોલવું એ તો બહુ અઘરું છે. ઘણા બધા એમ કહે છે કે આ જમાનામાં પ્રામાણિક રહેવું બહુ અઘરું છે.
પણ પ્રમુખ સ્વામી મહારાજના શિષ્યોમાં અત્યારે પણ વર્તમાન કાળે પણ કેટલાય એવા પ્રામાણિકતાના દાખલા છે. મારા ખ્યાલ મુજબ 2009 કે 2010માં સ્વામિનારાયણ પ્રકાશનો આખો અંક 2 અંક આના ઉપર આવેલા પ્રામાણિકતા ઉપર. કેવા કેવા હરિભક્તો પ્રામાણિકતાના આમ પુરસ્કર્તા હોય, આશ્ચર્ય થાય. એક સામાન્ય ખલપુ નામે એક આદિવાસી વલસાડમાં મંડપ સર્વિસનું કામ મજૂરી કરે. મંડપ સર્વિસવાળાને ત્યાં મંડપ બાંધવાનો, ખોલવાનો, ખાડા ખોડવાના, લાકડા ઉખાડવાના, આ બધી મજૂરી કરે. એક લગ્નમાં મંડપ માટે એ ગયેલો, મંડપ બાંધવા માટે બાંધી દીધો. લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો. પછી એ મંડપ ખોલતો હતો, બધા મજૂરો ખોલતા હોય એમાં એ ખોલતો હતો. એ મંડપ કોન્ટ્રાક્ટર નહોતો, મજૂર હતો. એમાં એક થેલી જોઈ. થેલી ઊંચકી વજનવાળી હતી. એને લાગ્યું કે નક્કી આ લગ્નનો પ્રસંગ છે એટલે આ થેલીમાં કંઈક હશે, પણ મારે જોવું નથી. એણે એ થેલી ઓશીકે મૂકી અને રાત્રે ત્યાં સૂઈ ગયો. કારણ કે ત્યાં જ સૂવાનું હોય, મજૂરને તો બીજે કંઈ સૂવાનું હોય નહીં. ત્યાં સૂઈ ગયો. મોડી રાત્રે તપાસ કરતાં કરતાં 2-4 જણા આવ્યા, આને જગાડ્યો કે ભાઈ તને કંઈ થેલી દેખાણી છે? એણે કપડા નીચે ઢાંકી અને પછી એ સૂતો હતો. એણે કહ્યું હા થેલી મેં જોઈ છે, પણ તમારી થેલીમાં શું હતું એ મને કહો. એટલે એણે કહ્યું કે અમારી થેલીમાં કંઈક 80,000 તે વધારેની મોંઘી સાડી હતી. ઘરેણાં હતા, 1.25 લાખથી 1.5-2 લાખના ઘરેણાં હતા. એમાં અમારો પાસપોર્ટ હતો, અમારો બેંકનું કાર્ડ હતું. પેલો કે આ રહી થેલી, ખોલીને આપી, તમે તમારી વસ્તુ જોઈ લો બધી છે કે નહીં. જોઈ, બધી જ વસ્તુ એઝ ઇટ ઇઝ હતી. પેલા લોકો કે તને લેવાનું મન ના થયું? એ કે સાહેબ, પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી મારા ઘરમાં અત્યારે 400 રૂપિયા છે. હું 400 રૂપિયામાં જેવો સુખી થઈશ ને એવો આ 3 થી 5 લાખ રૂપિયામાં હું સુખી નહીં થાઉં, એમનો મને વિશ્વાસ છે. આ પ્રામાણિકતા. એટલે અહિંસા, પછી આવે સત્ય, પછી આવે બ્રહ્મચર્ય, પછી આવે અપરિગ્રહ, કોઈનું લેવું નહીં. એ તો બહુ અઘરું છે. અમારા ગાંધીનગરમાં તો ખાસ અઘરું છે. એ વગર કામ જ ના થાય. પહેલાં તમે મૂકો પછી જ થાય. એક વખત કોઈ શિક્ષકે આવી અને વાલીને ફરિયાદ કરી કે તમારો દીકરો સ્કૂલમાંથી કોઈનો કંપાસ ચોરે છે, કોઈની પેન્સિલ ચોરે છે, કોઈનું પુસ્તક ચોરે છે, કોઈની નોટબુક ચોરે છે, તમે જરા સમજાવો. એના પિતાએ છોકરાને બોલાવ્યો કે હરામખોર, તને ભાન પડતી નથી? તું ચોરે છે શું કામ? તારે જરૂર હોય તો હું ઓફિસમાંથી રીમના રીમ લાવી દઈશ. હવે એનો બાપ ઓફિસમાંથી લાવતો હોય તો છોકરો પછી કોઈકની કંપાસ તો ચોરે કે નહીં? જેવા બાપ એવા બેટા. તો જે પાળવું, આ 5 યમ પાળવા, એ યોગનું પ્રથમ પગથિયું થયું. પહેલાં આવે યમ, પછી આવે નિયમ. શૌચ, સંતોષ, તપઃ, સ્વાધ્યાય, આ બધા નિયમા, આ બધા નિયમ છે એ પાળવાના. પછી આવે આસન. આસન તો એક જ લખ્યું છે યોગશાસ્ત્રમાં, સ્થિર સુખમ આસનમ. તમને જેનાથી બેસવાનું સુખ આવે એ જ આસન. તમારે કોઈ પગ ઊંચા નીચા કરવાની જરૂર નથી, કુકડાની જેવા થવાની જરૂર નથી, કે બીજું કંઈ કરવાની જરૂર નથી. સ્થિર સુખમ આસનમ. પછી આવે પ્રાણાયામ, પછી આવે પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને છેલ્લે સમાધિ. આ લક્ષણમાં કહે છે કે શ્રીજી મહારાજ કેવું કામ કરતા કે મહારાજ સહેજે સમાધિ કરાવતા. શ્રીજી મહારાજનું નામ પડ્યું છે સદ્ય સમાધિ સ્થિતિકારકાય નમઃ. ભગવાન કેવા હતા? તુરંત સમાધિ કરાવતા. શ્રીજી મહારાજે એટલી બધી સમાધિ કરાવી, બધાને આશ્ચર્ય થતું. તત્કાળ સમાધિ કરાવે. જે ફળ આ 8-7 સાધન કરે પછી 9મું સમાધિરૂપી ફળ મળતું, એ શ્રીજી મહારાજ કૃપાથી કરાવતા. એકવાર એક પઠાણી મુસલમાન ઝિંઝાવદરના પાદરથી પસાર થતો હતો. એના અંતરમાં શાંતિનો શેરડો પડી ગયો. એને થયું કે આ ગામમાં કોઈ પાક પુરુષ, પવિત્ર પુરુષ હોવા જોઈએ,
ભાળ કાઢતો મહારાજ પાસે પહોંચ્યો, મહારાજના દર્શન કર્યા, સમાધિ થઈ. 1,88,000 પેગંબર મહારાજની સ્તુતિ કરે છે એવા એને દર્શન થયા. આવી જ રીતે માંગરોળમાં વાવનું પૂર્ત કર્મ મહારાજે કર્યું. એ વખતે નવાબના કાજીને મહારાજે દર્શન કરી, દર્શન આપી અને સમાધિ કરાવેલી. શ્રીજી મહારાજની કૃપાથી આ સમાધિ થતી અને એ સમાધિમાં 3 દિવસ 4 દિવસ સમાધિમાં લોકો રહેતા. અરે 6 મહિના સુધી સમાધિમાં રહેતા. અને લોકો સમાધિ પ્રકરણ તો એવું ચલાવ્યું કે બધા જ મહારાજ પાસે આવે, મહારાજ અમારા ઈષ્ટદેવના દર્શન કરાવો. એટલે શ્રીજી મહારાજ સૌને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવતા. એમાં જે જૈન હોય એને તીર્થંકરના દર્શન થાય, વલ્લભાચાર્યના સંપ્રદાયના હોય એને શ્રી કૃષ્ણના દર્શન થાય, રામાનુજ સંપ્રદાયના હોય એને લક્ષ્મીનારાયણના દર્શન થાય, રામાનંદી હોય એને સીતારામના દર્શન થાય, વેદાંતી હોય એને જ્યોતિ સ્વરૂપ દેખાય, શિવના ઉપાસકો હોય એમને શિવ પાર્વતીના દર્શન થાય, સૂર્યના ઉપાસકોને સૂર્યનારાયણના દર્શન થાય, ગણપતિના ઉપાસકને ગણપતિના થાય. આમ સૌને પોતપોતાના દર્શન થતા. એ બધું જોઈ લોકો આશ્ચર્ય પામતા. પણ ઘણા અજ્ઞાની લોકો ગભરાઈ જતા અને એને એમ લાગતું કે આ સ્વામિનારાયણ સામે જુએ છે અને આપણે પડી જવાય છે અને શું થાય છે ખબર પડતી નહીં. એટલે ઘણા ખરા તો સમાધિ સાંભળી અને નજીક નહોતા આવતા. શ્રીજી મહારાજ માંગરોળમાં બિરાજમાન હતા, જ્યાં એમનો ઉતારો હતો એ દરવાજેથી લોકોની અવરજવર બંધ થઈ ગઈ. લોકો આવતા જતા બંધ થઈ ગયા. કારણ કે સ્વામિનારાયણ જો આપણને જોઈ જશે તો આપણને કંઈક થઈ જશે. એટલા માટે લોકો મહારાજની નજીક આવતા નહોતા. પણ શ્રીજી મહારાજે નક્કી કર્યું કે સમાધિ કરાવી, લોકોને સાચી વાત તરફ વાળવા છે. સમાધિ ચમત્કાર છે, પણ એ ચમત્કાર વગર નમસ્કાર નહીં, એ હેતુથી શ્રીજી મહારાજે આ પ્રયોગ શરૂ કરેલો. જ્યારે શ્રી હરિપુરમાં પધારે, જેના સામું જુએ હરિ ત્યારે, તેને સદ્ય સમાધિ તો થાય, ગોલોકાદિક ધામમાં જાય. કોઈ વેપાર કરતા વેપારી, કોઈ તોળતા ત્રાજવાધારી, કોઈ નામું ઠામું લખનાર, થઈ જાય જોતા શબાકાર. શ્રીજી મહારાજને જુએ અને શબ જેવા એ થઈ જતા. મહારાજ આ બધાને સમાધિ કરાવતા. અને એક વખત તો એવું બન્યું કે મહારાજ જ્યારે માંગરોળની બજારમાંથી નીકળે ને એટલે લોકો ફટાફટ દુકાનોના બારણા બંધ કરી દે કે સ્વામિનારાયણને ભૂલમાં જોવાઈ જશે તો. એમાં 2 પટેલિયાઓ વાણિયાને ત્યાં કાપડ ખરીદવા ગયેલા અને આ બાજુ ધૂન સંભળાણી. એટલે વાણિયાએ કહ્યું કે જો સ્વામિનારાયણ નજીક આવી ગયા છે, દુકાન બંધ કરવું મારે અઘરું છે, પણ તમે એમ કરો માથે ચોફાળ ઓઢી અને બેસી જાઓ, જેથી સ્વામિનારાયણ તમને દેખાય નહીં. જો દેખાઈ જશે ને તો તમને મુશ્કેલી થઈ જશે, તમે એને જ ભાળશો. એટલે પેલા 2 પટેલિયા વાણિયાએ કહ્યું એમ ચોફાળ ઓઢી અને બેસી ગયા. શ્રીજી મહારાજની સવારી પસાર થઈ. એક પટેલ બીજાને કે અલ્યા મારે તો સ્વામિનારાયણ જોવાઈ ગયા, તારે કેમ છે? એ કે મારે જોવાઈ ગયા. ખબર ન રહીને કેમ સ્વામિનારાયણના દર્શન થઈ ગયા. બંને સત્સંગી થયા. એમાં એક સાધુ થયા, એ ગઢડાના કોઠારી મહાપુરુષદાસ હતા, જે જાગા ભગતની પાસે પોતે ગઢડામાં રહેવા માટે જાગા ભગતને આગ્રહ કરેલો. અને જાગા ભગતે કહેલું કે મારે 2 જીવ નથી, એક જીવ છે એ ગુણાતીતને આપ્યો છે, બીજો જીવ હોત તો તમારામાં જોડત. એ મહાપુરુષદાસ સ્વામી પણ મહારાજના સમાધિના કારણે એ સત્સંગમાં જોડાયેલા. મહારાજ એક વખત તો સમાધિ કરીને જતા. હવે નાના બાળકોને બહુ આશ્ચર્ય હોય કે આ શું થાય છે. એના બાપે ફટ દઈને દુકાન બંધ કરી. છોકરાએ કાન માંડ્યા કે સંભળાય છે શું થયું. હરીન્દ્ર દવે કવિતા લખે છે શ્રીજી મહારાજનું આ સમાધિના પ્રકરણનું. એ બાળકે કાન માંડ્યા, શ્રીજી મહારાજની ચાખડીનો અવાજ સંભળાણો. આંખડીના અમૃતને ઠેલ્યું હોય નાથ. ભગવાનના દર્શન થતા હતા, એ બંધ કર્યા, દરવાજા બંધ કર્યા. આંખડીના અમૃતને ઠેલ્યું તો દેવ, તારી ચાખડીના બોલે અમે ડોલ્યા. તમારી ચાખડીના અવાજે અમે ડોલ્યા. નેણના દ્વાર બંધ કીધા તો દેવ,
તમે હૃદયાના દ્વાર ભેદ ખોલ્યા. હે મહારાજ, તમે તો કેવું કર્યું કે અમે તો અમારા બારણા બંધ કરી દીધા, પણ તમે અમારા હૃદયના બારણા ખોલી નાખ્યા. શ્રીજી મહારાજ આવું કાર્ય કરતા. અને ઘણી વખત તો લોકોમાં એટલી બધી અફવા આને કારણે ફેલાયેલી, એટલી બધી અફવા ફેલાયેલી કે લોકો એમ કહેતા, એક વખત બન્યું એવું કે કોઈ ગામમાં સત્સંગી પટેલે માનતા માનેલી ગોપીનાથ દેવની કે આપણે ભેંસ સાજી થઈ જાય ને તો પાડી સાથે ભેંસ ગઢડા ગોપીનાથ દેવને અર્પણ કરવી. હવે ભગવાનની કૃપાથી ભેંસ સાજી થઈ ગઈ એટલે પટેલને ગઢડા મોકલવી હતી. ભરવાડને કહ્યું તું ગઢડા લઈ જાય કે મને માર્ગ ખબર નથી. એ વખતે સંતો ત્યાં પધારેલા એટલે ભરવાડને કહ્યું કે તું સંતોની પાછળ પાછળ જજે, ભેંસ તારી પાછળ પાછળ ચાલશે અને તમે ગઢડે પહોંચો. સંતો આગળ, ભેંસ અને એની સાથે ભરવાડ. બીજા કુસંગીના ગામમાં, બિન સત્સંગીના ગામમાંથી નીકળે એટલે લોકો કે જો આ ભેંસે સ્વામિનારાયણની પ્રસાદી ખાધી, હવે સ્વામિનારાયણને જ જોશે, છેટ ગઢડા જશે. લોકોમાં એવી એવી વાયકા ફેલાઈ ગયેલી કે સ્વામિનારાયણની પ્રસાદી ખાય, એ સ્વામિનારાયણને જ જુએ, બીજું કશું જ ન દેખાય. આવી આવી વાયકાઓ એ વખતે ફેલાયેલી. મહારાજ સમાધિ કરાવતા અમુક લોકો તો ગભરાઈ જતા, મૂંઝાઈ જતા, ભાગી જતા. કારિયાણીમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને ત્યાં બે જૈન સાધુ નીકળ્યા, પૂજ્ય કે અને પૂજ કે, બે સાધુ ત્યાંથી પસાર થયા. એમાં એક સાધુ સ્વામિનારાયણને જોવા માટે રોકાયો, જતા હતા બરવાળા ઘેલાશાને ત્યાં, અને એ ભૂંસ થઈને નીચે પડ્યો. એટલે બીજો ભાગ્યો કે નક્કી હવે આને કંઈક થઈ ગયું અને જો હું ઊભો રહીશ તો મને આ દશા થશે, એટલે ભાગીને દૂર જતો રહ્યો. હવે પહેલાને સમાધિમાં તીર્થંકરોના દર્શન થયા, 24 તીર્થંકર દેખાણા અને તીર્થંકરે કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે, આવી બધી વાતો પણ કરી. એ જાગ્યો. શ્રીજી મહારાજ કે તમને શું થયું હતું? એ કે મને સમાધિ થઈ હતી, પણ સમાધિમાં શું જોયું? તો કે તીર્થંકર જોયા. તીર્થંકરે શું કહ્યું? કે તીર્થંકરે એવું કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે, પણ હું અહીંયા નહીં રહું. એ ભાગ્યો. વધારે રહીશ તો સ્વામિનારાયણની અસર વધી જશે તો, એટલે ભાગી અને જતો રહ્યો. અને 2 જણા બરવાળા જતા રહ્યા. અમુક લોકો એવા હતા કે એને સ્વામિનારાયણની અસર થતી નહીં. અમુક મગ હોય ને એ ચડે જ નહીં, તમે ગમે એટલી સીટી કુકરની મારો પણ એ ચડે જ નહીં. એમ અમુક સંસ્કાર ન હોય તો એમને શ્રીજી મહારાજને પણ એવું નહોતું કે બધાને પરાયણે સત્સંગ કરાવવો. જેને સહેજે સહેજે સત્સંગ થાય એને કરાવતા. શ્રીજી મહારાજનો આવો પ્રતાપ એ ખુલ્લે આમ ચાલતો. મહારાજની ચાકડીના ચટકે સમાધિ થતી. પછી તો સૌને સમાધિ થવા લાગી. મનુષ્યોને થાય, પશુઓને થાય. પંચાળામાં મગરને સમાધિ કરાવેલી, વરતાલમાં વાંદરાને સમાધિ કરાવેલી. શ્રીજી મહારાજ ક્યારેક કબૂતરોને પણ સમાધિ કરાવે, પશુ પંખીને સમાધિ કરાવતા. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સહેજે સહેજે થાય છે સમાધ્ય, જે કોઈ દેવને છે જો દુરાધ્ય. મોટા મોટા દેવતાઓને પણ જે અઘરું છે એ સમાધિ સહેજે સહેજે થતી. તો એવી સમાધિનું પ્રકરણ શ્રીજી મહારાજના સમયમાં ચાલ્યું. અને ત્યાર પછી તો એ સમાધિ મહારાજે કેવી ચલાવી? મહારાજ એક વખત કાલવાણી પધારેલા અને કાલવાણીમાં એમને સમાધિ પ્રકરણ ચલાવ્યું. આહિરના બાળકો ત્યાં રહે તો બાળકોને સમાધિ કરાવે. બાળ યુવા વૃદ્ધ ત્રિયા જે ધ્યાનમાંથી ન નિસરે તે. સમાધિમાં જતા રહે, ધ્યાનમાંથી નીકળે જ નહીં. અને પછી આગળ લખે છે, તેમાંથી કેને પોરે જગાડે, કેને બપોરે કેને બેદાડે, કેને પક્ષ માસે દોય, જાગે 3-4 માસે તો કોય. કોઈક તો 3 મહિને જાગે, 3 મહિના સુધી ખાધા પીધા વગર શરીર તંદુરસ્ત રહે. એ ભગવાનની ઈચ્છા, મનાય નહીં એવી વાત છે. પરંતુ મેઘપુરમાં મહારાજે સમાધિ કરાવી ત્યારે તો 6 મહિના સુધી સમાધિ કરાવેલી. શ્રીજી મહારાજનું આ એક અસાધારણ ઐશ્વર્ય. વચનામૃત અમદાવાદના 5નામાં શ્રીજી મહારાજને કુબેરસિંહ છડીદારે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ શું? ત્યારે શ્રીજી મહારાજે આ ઉત્તર આપેલો. 3
લક્ષણ કહેલા એમાં એક આ કહેલું કે જીવ પ્રાણી માત્રને સમાધિ કરાવે. શાસ્ત્રમાં બીજા કોઈ અવતારોએ સમાધિ કરાવી હોય એવું લખ્યું નથી. કૃષ્ણ ભગવાનના 2 પ્રસંગો ભાગવતમાં આવે છે. એક વખત ગોપ બાળકોને એમણે ગોલોક દેખાડ્યું, દર્શયામાસ ગોલોકમ એમ ભાગવતમાં લખ્યું છે. એક વખત એમણે સમાધિ કરાવેલી. અને બીજી વખત અક્રૂર, જ્યારે કૃષ્ણ અને બળદેવને મથુરા લઈ જવા માટે આવ્યો, કંસે બોલાવ્યા હતા ધનુર્યજ્ઞમાં, એ વખતે યમુનાના ધરામાં કૃષ્ણ ભગવાને શેષશાહી રૂપે દર્શન આપેલું. 2 પ્રસંગ ભાગવતમાં મળે છે. રામાયણમાં કોઈ જગ્યાએ મળતું નથી. કોઈ પુરાણોમાં સમાધિ, કૃપા સમાધિ થતી હોય એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. શ્રીજી મહારાજે આ પ્રકરણ ચલાવ્યું. મુક્તાનંદ સ્વામીને એમાં તો ઘણી બધી ભ્રાંતિ થઈ. મહારાજની પાસે આવ્યા, મહારાજ દ્યો પાખંડ મેલી એમ કહ્યું. મહારાજે એમને પણ સમાધિ સાચી છે એ રામાનંદ સ્વામી દ્વારા કહેવડાવ્યું. તો આ બધા જ પ્રસંગો બનતા એ સમાધિ થતી. એ શ્રીજી મહારાજે કરાવેલી સમાધિ ત્યાર પછી પણ ચાલુ રહી, લાંબા સમય સુધી ચાલુ રહી. શાસ્ત્રીજી મહારાજના સમય, ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં પણ સમાધિ થતી. ગુણાતીતાનંદ સ્વામીની પાસે તુલસી દવે આવેલા, અને આ તુલસી દવે કથા સારી વાંચતા. કથા કરવી જુદી વસ્તુ છે અને કથા વાંચવી જુદી વસ્તુ છે. પહેલાંના જમાનામાં કથા વંચાતી, કથા વંચાય જ ખાલી, એમાં કોઈ નિરૂપણ ના હોય. અધ્યાય વંચાય એટલે શ્લોક વંચાય, ગુજરાતી વંચાય, શ્લોક વંચાય, ગુજરાતી વંચાય. જેટલા થાંભલા હોય એટલા માણસો બેઠા હોય અને બધા જ ઊંઘતા હોય અને કથાકાર કથા કરતો હોય. અત્યારે નથી કહેવાનું. અને પછી ઓલો અધ્યાય પૂરો થાય એટલે બધા ઊંઘતા હોય, એટલે બ્રાહ્મણ છે ને ઘંટડી ખખડાવે, કથાકાર ઘંટડી ખખડાવે એટલે અધ્યાય પૂરો થયો. ઇતિ શ્રી તૃતીયો અધ્યાય. પછી જય બોલાવે, સ્વામિનારાયણ ભગવાનની જય. પછી બોલે હરે, એટલે બધા જાગી જાય. પછી પાછા ભલે આગળ વાંચે, સુવ્રત ઉવાચ કે શુક ઉવાચ, એટલે વળી પાછા 2 શ્લોક વંચાય એટલે બધા ઊંઘી જાય. તો આ કથા 6 કલાક કથાઓ ચાલતી આ રીતે, આમ જ ચાલે. અને ભાભલાઓ જે હોય થોડા ઘણા થાંભલે થાંભલે એક જણા બેઠા હોય અને એવી કથાઓ થતી. તો તુલસી દવે કથા વાંચવાની શૈલી સારી હતી. ઘણી વખત શૈલી અમુકની સારી ના હોય, એ એવું વાંચે ને એક જ પેલામાં જતું હોય લયમાં, એટલે એમાં કંઈ આરો અવરો આવે જ નહીં, એટલે આપણને શાંતિથી ઊંઘ આવી જાય. ઘણી વખત કથામાં એવું હોય કે બહુ એકદમ શાંતિથી બોલતો હોય તો આપણને એમ થાય કે બસ હવે સૂઈ જઈએ. અને ઘણા તો બોલે ને તો વચ્ચે વચ્ચે સ્પેસ વધારે આવે, એટલે વચ્ચે ઝોલું આવી જાય, એ બીજો શબ્દ બોલે ત્યાં સુધીમાં. એવું પણ ક્યારેક બને. તો મહારાજ અહીંયા તુલસી દવે એનું વંચક, વાંચવાની શૈલી બહુ સારી હતી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એમને જુનાગઢ બોલાવેલા. તુલસી દવે આવ્યા, પ્રાર્થના કરી કે સ્વામી મને અષ્ટાંગ યોગ સિદ્ધ કરાવો. ગુણાતીતાનંદ સ્વામી કે અષ્ટાંગ યોગનું ફળ શું? એટલે તુલસી દવે કે સ્વામી સમાધિ. સ્વામી કે થડને બાજને, એટલે સમાધિ જ પકડને, બીજું શું કામ માથાકૂટ કરવી? એ કે સ્વામી પણ સમાધિ તો એમને એમ થોડી થાય, આપની કૃપા હોય તો થાય. સ્વામી હસતા હસતા કે કૃપા છે, જા કોઠારમાં જઈ 1 શેર હળદર, 1 શેર ગોળ અને શેર તલ એનો લાડુ કરીને ખાઈ જા. કોઈ કરતા નહીં હો પાછા. આ તો એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું. 3 ભેગું કરી અને ખાઈ જા અને ભજનમાં બેસજે. તુલસી દવેએ એ પ્રમાણે સ્વામી સન્મુખ કર્યું, ભજન કર્યું. થોડા દિવસમાં સ્વામીની કૃપાથી એમને સમાધિ થઈ, અક્ષરધામના દર્શન થયા, નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. એક ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં આ તુલસી દવેનો પ્રસંગ નોંધાયેલો. ગોપાળાનંદ સ્વામી એમના શિષ્યોને સમાધિ કરાવતા. એક કેશવજીવન દાસ હતા અને બીજા પ્રજ્ઞાનંદ સ્વામી હતા. આ 2 સંતો એ સમાધિમાં જતા અને સમાધિમાં જે કંઈ કામ હોય એ કામ પતાવી દેતા. ઉમરેઠનો એક ખેડાવાળ બ્રાહ્મણ હતો અને ખેડાવાળ બ્રાહ્મણને બનેલું એવું કે કોઈક માણસના એને રૂપિયા લઈ અને ઘર ગીરવે, એનું ઘર રૂપિયા આપીને ઘર ગીરવે રાખેલું. એને રૂપિયા ઘર ઉપર
પેલાને આપ્યા હશે અને દસ્તાવેજ એણે પોતાની પાસે રાખેલો. એ રૂપિયા થોડા વખત પછી આ ભાઈ તો બ્રાહ્મણ મૃત્યુ પામ્યા, પણ પેલા ભાઈ જેને રૂપિયા લીધેલા એ રૂપિયા લઈને આવ્યો 2 વર્ષ 4 વર્ષ પછી કે ભાઈ આ તમારા રૂપિયા અને મને મારો દસ્તાવેજ પાછો આપો. હવે છોકરાને ખબર નહીં કે દસ્તાવેજ બાપુજીએ ક્યાં મૂક્યો છે, ને એ તો મૃત્યુ પામ્યા. બધે શોધે, મળે નહીં દસ્તાવેજ કોઈ જગ્યાએ, બહુ ગોત્યો. પછી આવ્યા ગોપાળાનંદ સ્વામી પાસે કે સ્વામી દસ્તાવેજ મળતો નથી. સ્વામી કે તપાસ કરો ને મળી જશે. સ્વામી બહુ શોધ્યો, નથી મળતો. એટલે સ્વામીએ જે સમાધિવાળા સાધુ હતા એને કહ્યું સમાધિ કરીને ઉપર જાઓ. ઉપર એટલે પહેલા માળે નહીં, ગોલોકમાં, વૈકુંઠમાં, શ્વેતદ્વીપમાં, બદ્રિકાશ્રમમાં. આનો બાપ ક્યાં બેઠો છે, અક્ષરધામ સુધી આંટો મારી આવો. આપણને હસવું આવે, પણ એ વખતે આવી સમાધિ, કૃપા સમાધિ ચાલુ હતી. એટલે સંત બધે જઈને પાછા આવ્યા અને કહ્યું કે આના બાપુજી કોઈ જગ્યાએ મળતા નથી. એટલે ગોપાળાનંદ સ્વામી કે એને કોની સાથે હેત હતું? કે સ્વામી એને અમોઘાનંદ સ્વામી સાથે હેત હતું. તો એ વૈકુંઠમાં જશે. કારણ કે અમોઘાનંદ સ્વામી રામાયણની કથા કરતા અને શ્રીજી મહારાજને રામચંદ્ર સમાન જ સમજતા. એટલા માટે એ ચોક્કસ વૈકુંઠમાં હશે, ઊંડી તપાસ કરો. એટલે સંત પાછા સમાધિમાં ગયા અને ત્યાં ગયા તો તપાસ કરતાં કરતાં અમોઘાનંદ ઝાડ નીચે બેઠા હતા અને પેલા સાધુઓ પહેરે છે, રામાનંદી સાધુઓ, એવા કુંડળ પહેરેલા અને ત્યાં બેઠા હતા અને સામે આ બ્રાહ્મણ બેઠેલો અને રામાયણની કથા ચાલતી હતી. જઈને પૂછ્યું એટલે એના બાપે કહ્યું કે લાકડાના પાટડામાં એક ડગળી છે, એમાં દસ્તાવેજ છે, લઈ લેજો. પણ આવી સમાધિ ગોપાળાનંદ સ્વામી કરાવતા. પછી કોઈકે આવીને પૂછ્યું કે સ્વામી આ ઉમરેઠનો બ્રાહ્મણ તો શ્રીજી મહારાજનો મળેલો હતો, વૈકુંઠમાં કેમ ગયો? ગોપાળાનંદ સ્વામી કે મહારાજને રામચંદ્ર સમાન સમજતા એટલે વૈકુંઠમાં ગયો. સમજવામાં જ ખામી. સાથે સાથે એ સમજી લઈએ કે સમજવામાં ખામી રહેવા દેવી નહીં. જો સમજવાથી જ ફાયદો થતો હોય તો શું કામ ખોટ રહેવા દેવી? એટલા માટે સમજવું યથાર્થ. અને જેટલો મહિમા સમજાય એટલો આનંદ આવે. એક શેઠ મંદિર બાંધતા હતા. એણે વિચાર કર્યો કે આ જે મજૂરો બધા કામ કરે છે એ મજૂરોમાં જેની સારી સમજણ હોય એને મારે ઇનામ આપવું, ગિફ્ટ આપવી, બઢતી આપવી. એટલે એણે એક મજૂરને પૂછ્યું કે ભાઈ શું કરો છો? શું કરીએ, દુકાળ છે અને કંઈ મળતું નથી, એટલે આ મજૂરી પેટીયું કૂટવા માટે આ કરવું પડે છે. શેઠ કંઈ બોલ્યા નહીં, બીજા પાસે ગયા. શું કરો છો? એ કે શેઠ અમે મંદિર બાંધી શકીએ એવું તો છે નહીં. અમારે આ મંદિરની સેવા થાય છે અને સાથે સાથે મજૂરી મળે છે, એટલે વ્યવહાર પણ ચાલે છે. શેઠ રાજી થયા, આગળ ગયા, ત્રીજા માણસને મળ્યા. શું કરો છો? અરે શેઠ મોટા ભાગ્ય હોય ત્યારે મંદિરની સેવા મળે. મને તો મંદિરની સેવા મળી છે, મારા બહુ મોટા ભાગ્ય છે. ત્રણેય જણા 8 કલાક મજૂરી કરતા, ત્રણેય સરખા પથરા તોડતા. શેઠ ઇનામ કોને આપશે, બઢતી કોને આપશે? જો આ સમજે છે એ કે જેના ભાગ્ય મનાણા છે એને. કારણ કે સાચી વસ્તુ સમજાઈ ગઈ છે, એક જ છે, કરવાનું જ છે, સાધન સરખા જ છે, સમજવાનું વધારે છે. તો સમજવામાં આપણે ખોટ ખાવી નહીં. તો આ સાથે ગોપાળાનંદ સ્વામીની સમાધિનો પ્રસંગ કયો. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના સમયમાં ખાનદેશના હરિભક્ત સખારામને સમાધિ થતી અને ત્યારબાદ શાસ્ત્રીજી મહારાજના સમયમાં શ્રીજી મહારાજે સમાધિ દ્વારા એવો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, અદ્ભુત આશ્ચર્યો જણાવ્યા અને અનુભવના આવનાર સૌને એમ જણાયું કે જે શ્રીજી મહારાજ હતા એ જ શ્રીજી મહારાજ આજે શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ છે એવું સમાધિ દ્વારા અનુભવ થયો. સમાધિનો પ્રારંભ મહારાજે શાસ્ત્રીજી મહારાજના સમયમાં કઈ રીતે કરાવ્યો એ પણ ઇતિહાસ સમજવા જેવો છે. ખંભાતમાં પ્રભુદાસ બ્રહ્મભટ્ટ નામે હરિભક્ત હતા. એમને મહારાજના દરરોજ દર્શન થતા, પણ કોઈક કારણસર 2 વર્ષ એમને મહારાજના દર્શન થયા નહીં. 2 વર્ષથી દર્શન બંધ થઈ ગયેલા. એટલે એ ઉપવાસ ઉપર ઉતર્યા કે જ્યાં સુધી મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી જમવું નહીં. 8 દિવસ થયા ઉપવાસને. સંવત 1985ની સાલમાં શ્રીજી મહારાજ અને અક્ષરબ્રહ્મ ગુણાતાનંદ સ્વામીએ દર્શન આપી અને કહ્યું
કે સ્વામી શાસ્ત્રીજી મહારાજે અમારી ઈચ્છા અનુસાર અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની સ્થાપના કરી છે અને બોચાસણ, સારંગપુર વગેરે તીર્થોમાં શુદ્ધ ઉપાસનાના મંદિરો અતિ શ્રમ વેઠીને કર્યા છે. તેથી અમે ઘણા પ્રસન્ન છીએ. હવે કૃપા સમાધિ દ્વારા આ સત્સંગનો વધુ વિસ્તાર કરીશું. આમ મહારાજે પ્રભુદાસને સમાધિમાં કહ્યું અને ત્યાર પછી સમાધિ શરૂ થઈ. કનૈયાલાલ મુનશી કહેતા કે શ્રીજી મહારાજ પોતે થયા પછી જો કોઈ એમના જેવા પ્રતાપી પુરુષ થયા હોય તો આ શાસ્ત્રીજી મહારાજ છે. આશ્ચર્ય પામવા જેવું એ છે કે કનૈયાલાલ મુનશી આપણા વિરોધમાં કેસ લડતા, વરતાલનો કેસ પોતે લડતા આપણા વિરોધમાં, પણ શાસ્ત્રીજી મહારાજથી પ્રભાવિત હતા. વકીલ તો એવું છે કે પૈસા આપે એની સાથે લડે, પરંતુ અંતરથી શાસ્ત્રીજી મહારાજથી પ્રભાવિત થયેલા અને એવું પણ બોલેલા કે વરતાલવાળા જો શાસ્ત્રીને સમજી શક્યા હોત તો આ ભારતમાં ઘરે ઘરે અક્ષર પુરુષોત્તમનું, સ્વામિનારાયણનું ભજન થતું હોત, એવું બોલેલા. તો શાસ્ત્રીજી મહારાજના સમયમાં આ કૃપા સમાધિ શરૂઆત થઈ. સંવત 1985માં પ્રભુદાસ બ્રહ્મભટ્ટને દર્શન થયા. એ જ વર્ષે સારંગપુરમાં સમાધિની શરૂઆત થઈ. શાસ્ત્રીજી મહારાજે હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી અને પ્રતિષ્ઠા વિધિ ધામધૂમથી સંપન્ન થઈ ગઈ. સાંજના સંતો બધા આરામ કરી અને સાંજે સભા થઈ. સભા પછી સંધ્યા આરતીનો ડંકો થયો. સંધ્યા આરતીનો ડંકો થયો. બધા મંદિરમાં દર્શન કરવા પધાર્યા. એ વખતે સ્વામીની સાથે આચાર્ય લક્ષ્મી પ્રસાદના દીકરા રાધારમણ પ્રસાદ, અત્યારે વરતાલના આચાર્ય જે રાકેશ પ્રસાદ છે એમના પિતામહ, એમના પિતા મહેન્દ્ર પ્રસાદના પિતાશ્રી રાધારમણ પ્રસાદ એ આપણા મંદિરમાં આપણા રોટલા ખાઈને જ મોટા થયેલા અને આપણા દરેક સમયમાં હાજર રહેતા. અહીંયા જૂના સંતો એમને જોયા પણ છે કે સ્વામીની સાથે જ એમની ગાદી આપણે નાખી દેતા અને રાધારમણ પ્રસાદ બેસતા. તો એ રાધારમણ પ્રસાદ એ પણ હતા. અને સ્વામી શાસ્ત્રીજી મહારાજે રાધારમણ પ્રસાદને કહ્યું કે આજે તમે મહારાજની મૂર્તિની સામે, હરિકૃષ્ણ મહારાજ સામે અનિમેષ દ્રષ્ટિએ જોઈ રહેજો. અને એમને દર્શન કરવા માટે કહ્યું અને જાળી પકડી અને દર્શન કરતા હતા. એમાં અચાનક જડ જેવા થઈ ગયા, નિશ્ચેષ્ટ થઈ ગયા. ડૉક્ટર હીરાલાલે તપાસ્યા, બધું નોર્મલ હતું, બ્લડ પ્રેશર નોર્મલ હતું, ધબકારા પલ્સ નોર્મલ હતી, બધું નોર્મલ હતું. સ્વામીએ કહ્યું કે એમને કૃપા સમાધિ થઈ છે, એમને રંગમંડપમાં સુવડાવી દો, સમાધિ ઉતરશે ત્યારે આપણે મળીશું. એમને સુવડાવી દીધા. પછી તો રાતના 11 વાગે એમને સમાધિ ઉતરી. સ્વામી ત્યાં આવ્યા અને સ્વામીએ કહ્યું કે બોલો તમને શું થયું હતું? એટલે રાધારમણ પ્રસાદે વાત કરી કે સ્વામી, આપના વચને હું મહારાજની મૂર્તિના એકાગ્ર ચિત્તે દર્શન કરતો હતો. એવામાં મને સમાધિ થઈ. સમાધિમાં શાસ્ત્રીજી મહારાજ આગળ ને હું પાછળ. સ્વામીને કહે છે કે તમે આગળ અને હું પાછળ, એમ અન્ય ધામ ઓળંગતા ઓળંગતા અક્ષરધામમાં ગયા. ત્યાં ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજના દર્શન થયા. સ્વામીની સાથે જ સ્વામી પણ ત્યાં જ હતા અને અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં શાસ્ત્રીજી મહારાજ લીન થઈ ગયા. અને પછી મહારાજ મને નારાયણકુંડ પાસે મૂકી ગયા અને હું દેહમાં આવ્યો. આમ સ્વામીના વચને અક્ષરધામની સમાધિ, એનો અનુભવ, પહેલો અનુભવ આ રાધારમણ પ્રસાદને થયો. પછી સંપ્રદાયમાં સમાધિ શરૂ થઈ. નંદકિશોરદાસ નામે એક સંત હતા, એમને પણ 1987માં સારંગપુરમાં જળજીર્ણીના સમયા પછી બીજે દિવસે અખંડ ધૂન રાખી હતી. રાત્રે 12 વાગે ધૂનની રમઝટ જામી. સ્વામીએ ભાઈલાલભાઈ પાસે દિલરૂબા લીધું. શાસ્ત્રીજી મહારાજ દિલરૂબા ઘસતા, પ્રમુખ સ્વામી મહારાજ આવો શબ્દ વાપરે છે, દિલરૂબા ઘસતા. અહીંયા પણ સ્વામી બોરસલ્લીની નીચે શાસ્ત્રીજી મહારાજે દિલરૂબા વગાડેલું. તો એ દિલરૂબા સારંગપુરમાં વગાડ્યું અને વાતાવરણ દિવ્ય થઈ ગયું. અને ત્યારે ધર્મ સ્વરૂપદાસ અને નંદકિશોરદાસ બેને સમાધિ થયેલી. મહારાજ અને મુક્તોના દર્શન થયા. નંદકિશોરદાસનું શરીર થોડું સ્થૂળ હતું, પણ સમાધિમાં ગયા, યોગના આસન કરવા લાગ્યા. જાગ્યા ત્યારે પૂછ્યું કે તમે શું કરતા હતા? એ કે મને ગોપાળાનંદ સ્વામી આસન કરાવતા હતા. સમાધિમાં વસ્તુ એવી છે કે આપણે ન ધાર્યું હોય, ન કરી શકતા હોય એવું થાય. એ પણ એવા અનુભવો અનેકને થયા. 2002માં અટલાદરામાં એક ચંદ્રશંકર નામના યુવકને મુંબઈ સૂર્યનારાયણની વાડીમાં દર્શન થયા અને સમાધિ થઈ. અને એ સ્વામી અટલાદરા હતા અને પેલો ત્યાં હતો અને ત્યાં એને સમાધિ થઈ અને મહારાજને સ્વામીના દર્શન થયા
અને પછી અક્ષરધામના દર્શનથી એને એટલી બધી ચોટ લાગી, સાધુ થવાનો સંકલ્પ કરેલો, પણ પછી પાછો એ નહોતો આવ્યો, પરંતુ સમાધિનું સુખ એમણે પણ લીધેલું. ત્યાર પછી સમાધિ આવી રીતે આપણા સંપ્રદાયમાં ચાલુ થઈ. સંવત 1996માં ચૈત્રી પૂનમના દિવસે પોપટલાલ સોનીને સમાધિ થઈ. મુક્તોના અને મહારાજના દર્શન થયા. પોપટભાઈ મહારાજની પૂજા આરતી સ્તુતિ કરતા સભામાં બધા જ ભક્તો બેઠા હતા. એમાં અચાનક એ પોતે સભામંડપમાં ગોઠવાયેલી શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ હતી પૂર્ણ કદની, એની પાસે આવ્યા અને મૂર્તિમાંથી એમને પાસાદાર સાકરનું બનાવેલું શિખરબદ્ધ મંદિર મળ્યું. એ મંદિર જોયેલું આપણે, અત્યારે તો નથી, કદાચ ઓગળી ગયું, બીજે મૂક્યું હશે, પણ એ મંદિર જોયેલું. એ પાસાદાર મંદિર આવ્યું, શિખરબદ્ધ મંદિર, ધજા પતાકા સાથે સાકરનું મંદિર. અને કહ્યું કે આ મંદિર સ્વામીને આપો અને કહો કે ગઢપુરનું મંદિર અમે આપને ભેટ આપીએ છીએ. એ મંદિર સમાધિમાં આવ્યું અને બધાને આશ્ચર્ય થયું. જામનગરમાં મિલિટરીમાં લેફ્ટનન્ટ તરીકે સેવા બજાવતા ભગવતસિંહ દાજીભાઈ રાણા અમદાવાદ કામ પ્રસંગે આવેલા, દાજી બાપુના દીકરા, એમને પણ શંકરભાઈને ઘેર સમાધિના દર્શન કરવા ગયા અને ત્યાં બહેન જે સમાધિમાં બેઠા હતા એને તરત જ મહારાજ એમને ગોલોકમાં લઈ ગયા, દૂધ પાયું અને એ સાક્ષાત દર્શન ભગવતસિંહે કર્યા. એ પણ પોતે પોતાના અનુભવની વાત કરતા અમદાવાદના શેઠ મંગળદાસ ગિરધરદાસ, જે MG ટાઉન હોલ એમના નામથી અમદાવાદમાં આજે પણ ઊભો છે, એ મંગળદાસ ગિરધરદાસ, એના દીકરાનું નામ હતું મદન મોહનલાલ. મદન મોહનલાલને ટાઇફોઇડ થયેલો, ગંભીર માંદગી, એ અસાધ્ય ચિહ્નો જણાતા હતા કે હવે આ મરી જ જશે. પ્રોફેસર સ્વામિનારાયણે સમાધિનિષ્ઠ જેઠીબાને બોલાવી મહારાજ પાસે આ દુઃખ નિવારણની પ્રાર્થના કરવાનું કહ્યું, સૂચન કર્યું. સૌ કબૂલ થયા. જેઠીબાને બોલાવ્યા, ધૂન ભજન શરૂ થયું. જેઠીબાને સમાધિ થઈ અને સમાધિમાં મહારાજે આહાર આપ્યો, પ્રસાદીનું પાણી આપ્યું અને કહ્યું કે આને પાજો, સારું થઈ જશે, ટાઇફોઇડ મટી ગયો. સમાધિમાં આવું પણ બનતું. જેઠાલાલ સ્વામિનારાયણ એ વખતે અક્ષર પુરુષોત્તમ ચરિતમ ગ્રંથ લખતા હતા, તો ઘણી વખત શ્લોકો સૂજે નહીં, અથવા તો શ્લોકો બોલે તો જેઠીબા સમાધિમાં શ્લોકોમાં ભૂલ કાઢે. સમાધિમાં જાય અને શાસ્ત્રીજી મહારાજ એમના દ્વારા બોલતા હોય, સમાધિમાં ભૂલ કાઢે, ચોક્કસ શ્લોકમાં ભૂલ હોય, એવું પણ બનતું. અને શાસ્ત્રીજી મહારાજ આ સમાધિમાં આ રીતે પણ લાભ આપતા. અને આવી રીતે એક વખત એવું બનેલું, સ્ટેટ ટ્રાન્સપોર્ટ અમદાવાદ ડિવિઝનલ ઓફિસર વરજલાલ નરભેરામ મહેતા એમના દફતરી કામ પ્રસંગે મોડાસા 11/4/1930ના દિવસે ગયેલા અને ત્યાં સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે ચુનીલાલ પાનાચંદ હરિભક્ત હતા, એને ઘેર કથા વાર્તાનો પ્રસંગ હતો. અને એ વખતે વાડીલાલભાઈને સમાધિ થઈ. સમાધિમાં મહારાજ કહે કે જેને પ્રશ્ન પૂછવા હોય એ પૂછો. એટલે આ સર્કલ ઇન્સ્પેક્ટરને થયું કે આપણે પ્રશ્ન પૂછવા. એટલે એમણે પ્રશ્ન પૂછ્યો કે અમે શાસ્ત્રીજી મહારાજને અનુસરીએ છીએ, પરંતુ લોકો અમારી નિંદા કરે છે, તેથી દુઃખ થાય છે. એટલે મહારાજ કહે કે નિંદા કરનાર જમપુરીમાં જશે, સારા સત્સંગી કહેવાતા હશે, પણ શાસ્ત્રીજી મહારાજની નિંદા કરશે તો જમપુરીમાં જશે, એક વખત તો જમપુરી મળશે જ. બીજો પ્રશ્ન અમણે પૂછ્યો કે અમે દશાંશ ધર્માદો શાસ્ત્રીજી મહારાજના મંદિરોમાં અર્પણ કરીએ છીએ, તો આપને મળે છે? શ્રીજી મહારાજ કે તમારે એમાં શંકા ન કરવી. એમણે ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રીજી મહારાજ અત્યારે સત્સંગમાં છે તો બધાને બહુ આનંદ આવે છે, બહુ સુખ આવે છે, તો શાસ્ત્રીજી મહારાજ લાંબુ રહે એવી કૃપા કરશો. મહારાજ કે એ અમે કોઈને કહેતા નથી, અમારી મરજી અમે કોઈને જણાવતા નથી. આવી રીતે શ્રીજી મહારાજે જવાબ આપ્યો. છેલ્લે વજુભાઈએ પૂછ્યું કે સ્વામી આપ ગઢડા મંદિરમાં ક્યારે બિરાજશો? શ્રીજી મહારાજ કે આજથી 1.5 વર્ષ પછી. તો એ બધા જ પ્રશ્નોના ઉત્તરો સાચા પડ્યા. એટલે સમાધિમાં આવું બનતું. ઘણી વખત તો શાસ્ત્રીજી મહારાજના વખતની સમાધિમાં બીજા સંપ્રદાયના માણસોને પણ અનુભવ થતો કે આ કંઈક દિવ્ય પુરુષ છે અને આચાર્ય, સાધુ કે સત્સંગી દરેકને સુખ આવતું. વસંતરાય પંડ્યા શાસ્ત્રીજી મહારાજના હરિભક્ત હતા. એમના પિતાજી શિવપંથી હતા અને એમના બેન કોઈ જયેન્દ્રપુરી મહારાજના આશ્રિત હતા. વસંતરાય પોતાને બેનને લઈ શંકરલાલભાઈને ઘેર ગયા અને ત્યાં એમના બેનને સમાધિ થઈ. સમાધિમાં એના ગુરુ જયેન્દ્રપુરી મહારાજના દર્શન થયા અને જયેન્દ્રપુરી મહારાજે કહ્યું કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી છે, અમે સર્વે એના દાસ છીએ. આ એની બહેને આ વચન સાંભળી, એના ગુરુના જ વચન સાંભળી પ્રતીતિ થઈ અને સત્સંગી થયા. પારસી હતા, જરબાનું સોરાબજી મિસ્ત્રી.
એના કુટુંબના એ બહેનને પણ આવી રીતે સત્સંગ થયેલો અને એને સંકલ્પ થયેલો. સત્સંગ થયો પછી સંકલ્પ એવો થયો કે અમારા અસો જરથુષ્ટના દર્શન થાય કે નહીં, અને સમાધિમાં ગયા. સ્વામીની કૃપાથી એને અસો જરથુષ્ટના પણ દર્શન થયેલા. ગોંડલ અક્ષરદેરીમાં એણે આ પ્રાર્થના કરેલી અને એમને અસો જરથુષ્ટના દર્શન થયેલા. એટલે આવી પ્રકારે અનેક સમાધિ એ વખતે થતી. બંગાળના એક ગ્રેજ્યુએટ સંત સ્વામી ચૈતન્યદેવ નામ હતું અને LD આર્ટ્સ કોલેજમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતના લેક્ચરર હતા. એને સમાધિની વાત જાણી દર્શને આવ્યા, જોયું, અને એ વખતે એ બોલેલા કે દૈદીપ્યમાન સ્વયં પ્રકાશી સૂર્યને, પ્રકાશમાન સૂર્યને કોઈ જોઈ ન શકે એમાં સૂર્યનો દોષ નથી. લોકોને સમાધિ ખોટી મનાતી હોય તો ભલે મનાય, પણ આ સમાધિ સાચી છે. એણે આ વાત કરેલી. બુદ્ધિશાળી લોકો, વિદ્વાન લોકો એ પણ આ સમાધિનો અનુભવ જોઈ અને આશ્ચર્ય પામતા અને કહેતા કે સમાધિ સાચી છે, દંભ નથી. ઘણી વખત લોકો પછી દંભ કરતા થયેલા. અહીંયા જ એક દંભી માણસે એમ કહેલું, ઘનશ્યામ મહારાજે મને સમાધિમાં સાક્ષાત્કાર કરાવ્યો, એવો એક દંભી માણસે કહેલો, આખો પંથ ચલાવ્યો. આજે એ પંથ ચાલે છે. તો એવા દંભી લોકો પણ હતા, પણ આ શાસ્ત્રીજી મહારાજ કરતા એ દંભ નહોતો. અમદાવાદ સ્મોલ કોર્ટના સબ જજ દિવાન સાહેબ અત્યંત ચકોર MA થયેલા, LLM થયેલા અને પ્રખર વિદ્વાન, શાસ્ત્રમાં નિપુણ, મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસર, સાહિત્યમાં ઊંચું સ્થાન ધરાવતા. એક વખત ખેંગારજીભાઈને ઘેર આવ્યા અને સમાધિ જોઈ. સમાધિમાં શરીર લાકડા જેવું થઈ જાય, આંખો આમ નિમેષ વગરની થઈ જાય, પ્રસાદીનું હાથમાં પડવાનું થાય, હાથમાં પ્રસાદી આવે, બદામ આવે, સાકર આવે, આવું બધું જોયું. એમણે કહ્યું કે જરૂર કોઈ દૈવી શક્તિ આમાં કામ કરે છે. એને લાગી આવ્યું અને એ બોલ્યા. શાસ્ત્રીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. ગુલઝારીલાલ નંદાને ત્યાં વ્રજલાલ હીરાચંદ મોદીના દીકરા કનુભાઈને સમાધિ થઈ. એના બાપ વ્રજલાલને મનાય નહીં, અત્યંત નાસ્તિક માણસ, એને મનાતું નહોતું, આ વાત સાચી બને જ નહીં. પણ એકવાર એક મદ્રાસી જ્યોતિષીએ કનુભાઈની જન્મ કુંડળી જોઈને કહ્યું કે આને 11 વર્ષથી ભગવાનના દર્શનનો યોગ છે. શાસ્ત્રીજી મહારાજના યોગમાં 11 વર્ષથી હતા. આ બધી બાબતોને પણ આ બુદ્ધિથી માપવા ટેવાયેલા હોય એને મનાય નહીં કે ના, આ વાત ખોટી છે. પણ રાત્રે એ સૂતા હતા, એમના દીકરા સૂતા હતા. 2 વાગ્યે અચાનક રૂમમાં સુગંધ ફેલાઈ ગઈ. વજુભાઈએ કારણ શોધ્યું, ન મળ્યું. સવારે 4 વાગ્યે કનુભાઈએ કહ્યું કે રાત્રે મહારાજ સ્વામી ગોપાળાનંદ સ્વામી પધાર્યા હતા અને એમણે એમના પિતાંબર ઉપર કેવડાનું અત્તર છાંટ્યું હતું. મહારાજ મારે ઓશિકે બેસી હાથ ફેરવતા હતા અને સ્વામી ગાડલા ઉપર બેઠા હતા. પછી વજુભાઈને પ્રતીતિ થઈ કે શાસ્ત્રીજી મહારાજ જે કાર્ય કરે છે એ સાચું છે. જગતના રંગે રંગાયેલા હોય, ટેવાયેલા હોય, એને બેસે જ નહીં. આ વાત ખોટી જ છે, એમ જ મનાય. પણ સંપૂર્ણ સમાધિને ધતિંગ માનનારા, અંધશ્રદ્ધા માનનારા એવા એક હતા સાકળચંદ શાહ. અમદાવાદ ગુજરાત કોલેજના પ્રોફેસર મેથેમેટિક્સના હતા. MA થયેલા, BS થયેલા, અને બધું સમાધિ એને અંધશ્રદ્ધા જ માનતા. પણ એક વખત હરિભક્તોના આગ્રહથી શંકરલાલભાઈને ઘરે આવ્યા. એમના દીકરીને સમાધિ થતી. સાકળચંદે અંગ્રેજીમાં પ્રશ્ન મનમાં ધારી રાખ્યો. ઓલી દીકરી અંગ્રેજી ભણેલી નહીં, ગુજરાતી શાળામાં ભણતી, અને આ છોકરીએ સમાધિમાં અંગ્રેજીમાં જવાબ આપ્યો. ત્યારે પહેલાંને થયું કે માળું આ કંઈક જુદું છે, કારણ કે આ બેબી તો અંગ્રેજી જાણતી જ નથી. અને અંતરિક્ષમાંથી કાજુ, સાકર વગેરેનો પ્રસાદ આવતો જોયો ત્યારે એને આશ્ચર્ય થયું. તો આમ સમાધિ ચાલતી. અમદાવાદમાં તો સમાધિ વસંતરાય પંડ્યાને ત્યાં થતી. અને ધીરે ધીરે કરતાં એક ઠાકોરલાલ મુનશા હતા, એની 5 વર્ષની બેબીને સમાધિ થઈ. એટલે આ ઠાકોરલાલ મુનશાએ કહ્યું કે આ વસંતરાય પંડ્યાનું ઘર નાનું પડે છે, તો આપણે છે ને એ સમાધિ માટે મારે ઘેર આવો, મારે ત્યાં મોટું ચોગાન છે, 2000 માણસ બેસે એવડી મોટી જગ્યા, અને જાહેરમાં કાર્યક્રમ થાય, ધૂન ભજન થાય, અને એમાં બહેનોને બહેનોના વિભાગમાં, પુરુષોને પુરુષના વિભાગમાં સમાધિ થાય. સમાધિમાં સાકર આવે, કાજુ બદામ આવે, આવું થવા માંડ્યું. 2000 માણસનું ગ્રાઉન્ડ નાનું પડવા માંડ્યું. એ દરમિયાન એક નવસીર મારફતિયા પારસી હતા. એને સમજાયું કે મારું સમાધિ સાચી લાગે છે. એણે કહ્યું કે કાંકરિયામાં મારો બંગલો છે અને 10,000 માણસ બેસે એટલો મોટો બંગલો છે, એના કમ્પાઉન્ડમાં કાર્યક્રમ કરો. અને એ કાર્યક્રમ કર્યો. 12 થી 15,000 માણસ ભેગું થયેલું આ સમાધિ જોવા માટે. અને આ નવસીર મારફતિયાની 20-22 વર્ષની 2 ભાણી હતી, એને અશો જરથુષ્ટના દર્શન થયેલા.
અમદાવાદમાં જાહેરમાં આવા કાર્યક્રમો થાય, પછી મુંબઈમાં પણ સમાધિ થાય, કોઈને ગોંડલમાં સમાધિ થાય, કોઈને સારંગપુરમાં સમાધિ થાય. શાસ્ત્રીજી મહારાજે આ સમાધિ પ્રકરણ ચલાવેલું અને લોકો એમ માનતા કે આ સમાધિ છે એ તદ્દન સાચી છે. પોલેન્ડના એક આવેલા ગાંધીવાદી હતા મોરિસ ફ્રીડમેન, એણે પોતે લખેલું કે હું લખું છું, મારી નજરે જોયેલ હકીકત લખું છું. મને ત્યાં બેઠેલા ભક્તોએ જે સમજણ આપી એ સંબંધી હું કાંઈ જ લખતો નથી. હકીકત એ છે કે સાકરનો પ્રસાદ અને બદામનો પ્રસાદ અંતરિક્ષમાંથી આવ્યો એ મેં મારી નજરે જોયો. એમણે શું કરેલું, બહેનોમાં આવો પ્રસાદ વધારે આવતો એટલે એણે પોતાના તરફથી મહિલાઓ મોકલ્યા અને બહેનોના શરીર ઉપર, કપડા ઉપર બધું તપાસ કર્યું, ચેક કર્યું કે આમાં કંઈ સંતાડી રાખતા હોય અને હાથ ચાલાકીથી આમ કરીને લાવતા હોય તો. એટલે બહેનોને મોકલી પૂર્ણ તપાસ કરાવી, પછી સમાધિમાં બેસાડ્યા અને આવ્યું. એટલે એમને આશ્ચર્ય થયું કે આ વાત સાચી છે. એ વખતે 20-10-1949 હિન્દુ નામના સામયિકમાં બીકા હાઈસ્કૂલ અમૃતસરના ઉચ્ચ અધિકારીએ લખેલું કે હું આ પ્રસંગોમાં હાજર હતો, મેં બહુ જ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું, આ નિવેદન વર્ણન કર્યું એ તદ્દન સત્ય છે. આમ શ્રીજી મહારાજની સમાધિથી, કૃપાથી આવી સમાધિ ચાલતી. છેક હિમાલયમાં પેલા માયાદત્ત પાંડે બેઠેલા, માયાદત્ત પાંડે હિમાલયમાં, પણ શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવેલા અને એ આવ્યા હતા પાઠશાળાના ફંડ માટે, પણ આપણા સંપ્રદાયના યોગમાં આવ્યા અને સંપ્રદાય ગમ્યો, સ્વામી પાસે આવ્યા, પછી ફંડ થોડુંક થયું એટલે પાછા હિમાલયમાં ગયા અને ત્યાં એક વખત એને સમાધિ થઈ. પછી એને શ્લોકો બનાવ્યા, સમાધો દર્શનમ તસ્ય કદાચિત કસ્યચિત ભવેત કરુણા કારણમ તત્ર ન યોગો નાપી ચાગ્રહ. આમાં કોઈ કરુણા સિવાય કશું જ નથી, એવા શ્લોકો પણ એમણે બનાવેલા. તો શાસ્ત્રીજી મહારાજના વખતમાં સમાધિ થતી. એટલે આપણને પ્રશ્ન થાય કે મારું અત્યારે કેમનું છે? યોગીજી મહારાજને કોઈ કે કહ્યું સ્વામી અત્યારે સમાધિ, સ્વામી કે આપણે જ્ઞાન સમાધિ. પ્રમુખ સ્વામી મહારાજને નવા નવા સાધુ થયેલા તો એમને થોડું આમ આકર્ષણ રહેતું, મારું આપણે જોઈએ આ કેવું થાય છે. એક બ્રહ્મભટ્ટ કોઈ હતા અને બોચાસણમાં એ સમાધિનું, આમ સાચું ખોટું તો ભગવાન જાણે, પણ શાસ્ત્રીજી મહારાજ કહેતા એ ઢોંગ કરે છે, એટલે એને આવું સમાધિનું કંઈક કરતા હતા. એટલે પ્રમુખ સ્વામી નવા નવા સાધુ થયેલા એટલે એમને થયું કે આપણે આ જોઈએ, સમાધિ થાય છે તો આપણે જોઈએ. એટલે જોવા માટે બેઠા. નિર્ગુણદાસ સ્વામીએ જોયું કે આ ત્યાં બેઠો છે નાનદા, ઉઠ ઊભો થા, અહીં શું કામ બેઠો છે? અને ઓલા બ્રહ્મભટ્ટને કે બારોટ ઉઠ, ખોટા દમ કરે છે, એને ઉઠાડી મૂક્યો, સમાધિ કરતો તે નહીં. અને સ્વામીને શાસ્ત્રી મહારાજ પાસે લઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ કે તું કેમ બેઠો તો? પ્રમુખ સ્વામી મહારાજ કે સમાધિના દર્શન થાય ને એ જોવા માટે જિજ્ઞાસાથી બેઠા હતા, એમને બીજું કશું નહોતું. શાસ્ત્રીજી મહારાજ કે આ તારી સમાધિમાં જોવાનું છે, તારી સામે બેઠું છે, કાંઈ જોવાની જરૂર નથી. પ્રમુખ સ્વામી કે ત્યાર પછી મને સમાધિનો સંકલ્પ થયો જ નથી. એમને સંકલ્પ ન થાય તો ભાઈ આપણને સમાધિ ક્યાંથી કરાવે? એટલે આપણે પણ જ્ઞાન સમાધિ અત્યારે ચાલે છે. એ સમયે સમયે જ્યારે જરૂર હોય ત્યારે આવા ચમત્કારો સંતો પરમહંસો મહારાજ સ્વામીની ઈચ્છાથી દેખાય. પરંતુ એ સમાધિને કારણે સમાધિથી જ સત્સંગ છે એવું નથી. સમાધિ એક ચમત્કાર છે, એ ભગવાનનું અસાધારણ લક્ષણ છે. ભગવાન પોતાની ઈચ્છાથી બતાવે. જેમ શ્રીજી મહારાજના સમયમાં સત્સંગ ઓછો હતો એટલે મહારાજે બતાવેલું, એમ શાસ્ત્રીજી મહારાજના સમયમાં વિરોધ વધારે હતો, સત્સંગ ઓછો હતો એટલે બતાવેલું. અત્યારે એવી જરૂર નથી એટલે સ્વામી દેખાડતા નથી, પણ સમાધિ સાચી હતી, એમાં દેખાતું હતું એ સાચું હતું, એ દંભ નહોતો. તો એ વાત અહીંયા આપણે સમજ્યા. એવી રીતે ત્રીજા લક્ષણને સમજ્યા પછી હવે ચોથા લક્ષણની વાત કરે છે. અસ્યેહ વૈ તનુભૃતામ વિહિતોવતારે મોક્ષશ્ચ યાદૃગપી કારિત ઈશ્વરેશ વેદ્યમ સમાધિમપી કારયતિ સ્વભક્તે તમ તાદૃશમ ત્વિદમમુષ્ય સુલક્ષ્મતોર્યમ. આ લોકમાં અવતારોએ મનુષ્યોનો જેવો મોક્ષ કર્યો છે તેવું તો શ્રીહરિ, ઈશ્વરોના ઈશ્વર શ્રીહરિ પોતાના ભક્તો દ્વારા કરાવે છે. પોતાના ભક્તોનું એટલું સામર્થ્ય છે, જે કાર્ય અવતારો કરે એ કાર્ય ભક્તો દ્વારા કરાવે છે. આ ચોથું લક્ષણ બતાવે છે. ફરી વખત આપણે થોડીક
અવતાર અવતારીની વાતો, થોડીક વાતો સાંભળીશું. એક વખત શ્રીજી મહારાજ કાંકરિયાને કાંઠે બેઠા હતા અને એ વખતે કાંકરિયા તળાવને કાંઠે અમુક તેજોદ્વેષી બ્રાહ્મણો મહારાજ પાસે આવ્યા. શ્રીજી મહારાજને કે તમે બુદ્ધ ભગવાન છો? કારણ કે શ્રીજી મહારાજ બુદ્ધનો અવતાર છે એવી વાત ફેલાયેલી અને એવા પત્રો પણ છે મહારાજના વખતમાં લખાયેલા અને એ પ્રકારની મહારાજની મૂર્તિની છાપો પણ છે, શ્રીજી મહારાજ બુદ્ધનો અવતાર છે એવું. એટલે બ્રાહ્મણોએ આ વાત સાંભળેલી જે શ્રીજી મહારાજને કે તમે બુદ્ધનો અવતાર છો. મહારાજ કે બુદ્ધ તો અમારા સાધુ છે, બુદ્ધ જેવા તો અમારા સાધુ છે. એટલે પેલા ખીજાયા અને કે તો તમે એ સાધુ કોનું ભજન કરે છે? શ્રીજી મહારાજ કે અમારું ભજન કરે છે. તો તમે કોનું ભજન કરો છો? અમે સાધુનું ભજન કરીએ છીએ, શ્રીજી મહારાજ કે. એટલે બધા બ્રાહ્મણો ખીજાય અને બાવાની ભેગા ભળ્યા અને પછી બાવા અને બ્રાહ્મણો ભેગા થઈ મહારાજને મારવા આવ્યા અને લોલંગર બાવાનો આખો જે પ્રસંગ બને છે. પછી મહારાજે કાઠી દરબારોને છૂટ આપી કે આજે તમે તમારી કળા બતાવો અને પછી કાઠી દરબારોએ 4 પાડ્યા ચોકમાં જે હતા અસુરના અધિપતિ, એ ત્યાં એમની પોતે ચતુરાઈ બતાવી. તો એ આખો પ્રસંગ બનેલો એ મૂળમાં હતું આ. મહારાજે કહ્યું બુદ્ધ જેવા તો સાધુ છે અને પહેલાં લાગી આવ્યું કે અવતાર જેવા સાધુઓ કે છે, સ્વામિનારાયણ શું સમજે છે એવું લાગી આવેલું. આજે આપણને બહુ વાંધો આવતો નથી કારણ કે આ અક્ષરદેરી જેવું સ્થાન અને અહીંયા બાલમુકુંદ સ્વામી હાકોટા પડકારા કરી અને વર્ષો સુધી કથા વાર્તા કરી છે એટલે વાત આપણને સહેજે મનાઈ જાય. બાકી અઘરું પડે, ભલભલા માણસને અઘરું પડે, પણ સમજવાનું એ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણને પ્રાપ્ત થયા છે. એક વખત શ્રીજી મહારાજના મોટાભાઈ રામ પ્રતાપભાઈ, એને મહારાજનો નિશ્ચય નહીં અને એ ઉત્તર પ્રદેશના કોઈ બાવાના ભગત હતા. રામ પ્રતાપનું અસલ નામ તો જોખન હતું, જોખન પાંડે. રામ પ્રતાપ તો આપણે પછી પાડ્યું છે આપણા સત્સંગમાં, એનું જોખન પાંડે હતું, જોખન પાંડે. અને એ એમના કોઈ ગુરુ હતા, તાંત્રિક ગુરુ યુપીના, એનું નાડું રાખતા હતા અને નાડું રાખે પછી પાણીમાં પલાળી અને દરેકને પાણી આપે, એટલે અમારા ગુરુ કા પ્રસાદ. પણ સત્સંગી સાધુ હરિભક્તો લે નહીં રામ પ્રતાપનું પાણી. એટલે એક વખત સાધુ કોઈ ખીજાણા, નાડું લઈને સગડીમાં નાખી દીધું, બાળી દીધું. રામ પ્રતાપ બહુ બોલ્યા અમારા ગુરુ કા નાડા જલા દિયા, અમારા ગુરુ કા નાડા જલા દિયા. શ્રીજી મહારાજને એને નિષ્ઠા જ ન થાય. એક વખત મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું તમે રામ પ્રતાપભાઈને વાતો કરો. એટલે બંનેએ રામ પ્રતાપભાઈને બહુ વાતો કરી કે તમારા ભાઈ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. પણ રામ પ્રતાપ શું કે स्वामी तुम ठीक कहते हो लेकिन यह तो हमारा घर की बात है, हम सब जानते हैं. ये श्री जी महाराज ने घनश्याम तो छोटा है, वो कैसे भगवान होता? ये भगवान नहीं एवं एना मन में फिट थयेलुं. पछी तो गुणातीतानंद स्वामीना समयमां एक वखत आवेला जूनागढ़ अने महाराज धाम में गया पछी 2-3 वर्ष में द्वारका जवुं हतुं जात्राए. गुणातीतानंद स्वामीए कह्युं के तमारा भाईए अहींया द्वारकानाथ पधराया छे, अहींया दर्शन करी लो रणछोड़रायना. ठीक स्वामी नहीं जावे. पाछा बीजा दिवसे भेट बांधीने तैयार थया जवा माटे. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જોયું કે આ રામ પ્રતાપ માનશે નહીં. એટલે કહ્યું કે રામ પ્રતાપભાઈ તમારે દ્વારકા જવું હોય તો જાઓ. આમ તો 3 વખત તો જઈ આવેલા, 4થી વખત જતા હતા. જવું હોય તો જાઓ, પણ સવારે શણગાર આરતીના દર્શન કરીને પછી જજો. કે ભલે સ્વામી. શણગાર આરતીમાં રણછોડ ત્રિકમની મૂર્તિ પાસે ઊભા હતા અને એમાં ઘનશ્યામ મહારાજ રણછોડ ત્રિકમની મૂર્તિમાંથી બહાર નીકળ્યા. મહારાજ પોતે રામ પ્રતાપભાઈને હાર પહેરાવ્યો અને કહ્યું કે ભૈયા હું તો અહીંયા છું ને તમે ત્યાં ક્યાં જાઓ છો. ચમત્કાર જોયો અને રામ પ્રતાપ ઠરી ગયા. અને પછી બધા જ પ્રસંગો યાદ આવ્યા, આ પહેલાં જે બન્યા હોય. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરી, એને નિષ્ઠા બેસી, પછી ઢોલ વગાડીને કહેતા કે મને સાધુએ સમજાવ્યું, ઘનશ્યામ મહારાજનો મહિમા સાધુએ સમજાવ્યો, એ ગુણાતીત સિવાય બીજો કોઈ સમજાવી શકે નહીં. એ રામ પ્રતાપભાઈનો પ્રસંગ એવો બનેલો કે મહારાજે એમને સમાધિ કરાવી, રામ પ્રતાપભાઈને સમાધિ કરાવી અને વૈકુંઠમાં ગયા. અતિ તેજોમય ધામ, શોભાયમાન, અનેક વિમાન દેખાતા હતા. તેજોમય મૂર્તિ વૈકુંઠનાથ ભગવાનને દેખ્યા અને પછી એમને વૈકુંઠનાથ ભગવાન આમના વિમાન રામ પ્રતાપના વિમાનની પાસે આવ્યા. અતિ હેતે કરીને મળ્યા, સન્માન કર્યું, પોતાના આસન ઉપર બેસાડ્યા, સન્માન કરીને કહ્યું કે તમે તો પુરુષોત્તમ નારાયણના ભાઈ છો
અમને દર્શન દીધા, બહુ મોટી દયા કરી. એટલે વૈકુંઠનાથથી પણ અધિક રામ પ્રતાપ હતા એવું દેખાડ્યું. તો શ્રીજી મહારાજ આવું ક્યારેક ક્યારેક ચરિત્ર દેખાડી પોતાના ભક્તો સંતોનું સામર્થ્ય કહેતા. આપણે ત્યાં સંપ્રદાયમાં બે પ્રસંગો કહેવાય છે કીડીના મોક્ષના. એક ભીમભાઈનો પ્રસંગ કહેવાય છે અને એક વશરામ સુથારનો પ્રસંગ કહેવાય છે. આ બે પ્રસંગને જેઠાલાલ સ્વામિનારાયણે બહુ સરસ ગૂંથ્યા છે અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યમાં, પણ આપણે એ જ દ્રષ્ટિએ અહીંયા ગૂંથ્યા છે. પ્રસંગ એવો બનેલો કે ભીમભાઈ, પર્વતભાઈના ભાઈ ભીમભાઈ અગતરાયમાં રહેતા, અને એક વખત ભીમભાઈ વાડીએ ગયા. તો વાડીએ એને જોયું કે કીડીનો દરમાંથી કીડીઓ, કેટલી બધી કીડીઓ બહાર નીકળે, અંદર જાય, બહાર નીકળે, અંદર જાય. ભીમભાઈને થયું કે સાક્ષાત ભગવાન બિરાજમાન છે અને આ કીડીઓનો મોક્ષ ક્યારે થશે. એ વખતે વૈકુંઠમાંથી વિમાનો આવ્યા અને કીડીઓ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને વૈકુંઠમાં ગઈ. વશરામ સુથારનો પણ પ્રસંગ એવો બન્યો. પણ અહીંયા આ પ્રસંગને જેઠાલાલ સ્વામિનારાયણે શાસ્ત્રીજી મહારાજ પાસે સાંભળ્યો હશે, એ પ્રમાણે એમને થોડોક જુદી રીતે વર્ણવ્યો છે. એમણે એવી રીતે વર્ણવ્યો છે કે એ વખતે એમણે કીડીઓના રાફડા જોયા. કીડીઓ આવે ને જાય. એટલે આમને વશરામ સુથારને વિચાર એવો આવ્યો કે સાક્ષાત શ્રીજી મહારાજનું અક્ષરધામ આ ભાદરામાં બિરાજમાન છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અહીંયા બિરાજમાન છે, અક્ષર અને પુરુષોત્તમ બંને બિરાજમાન છે. તો આ કીડીઓ અક્ષરધામમાં જાય અને અક્ષરધામમાં દ્વિભુજ ધારણ કરીને અક્ષરધામમાં ગઈ. પર્વતભાઈનો પ્રસંગ વશરામભાઈ સુથારે સાંભળેલો. એટલે એમણે આવી મહારાજને કહ્યું કે મહારાજ, ભીમભાઈએ સંકલ્પ કર્યો ત્યારે વૈકુંઠમાં ગઈ અને મેં સંકલ્પ કર્યો ત્યારે અક્ષરધામમાં ગઈ, તો સમજવું શું? શ્રીજી મહારાજ કે અહીંયા અક્ષર અને પુરુષોત્તમ બેય બિરાજમાન છે, એને કારણે એ અક્ષરધામમાં ગઈ. એણે ભીમભાઈને જો અક્ષર અને પુરુષોત્તમની ખબર હોત અને એમ સંકલ્પ કર્યો હોત તો અક્ષરધામમાં પણ જાત. સંકલ્પ કરવામાં ખોટ. એટલે આપણે અહીંયા બેઠા છીએ તો આપણા માટે તો સંકલ્પ કરવો, કીડીઓ માટે કરીએ કે ન કરીએ, પણ આપણે પોતે અક્ષરધામમાં બેઠા છીએ એવો અનુભવ કરવો. તો આ ચોથા લક્ષણમાં શ્રીજી મહારાજે એ વાત કરી કે મોટા મોટા ઈશ્વરો કરતાં પણ મારા ભક્તોનું અધિક સામર્થ્ય છે. એ વાત કર્યા પછી હવે પાંચમું લક્ષણ કહે છે, જ્યોતિર્મયાતિરુચિરાક્ષરધામ સંસ્થે સિંહાસને મણિમયે મધુરા નિષણા યા વૈ સ્વમૂર્તિરતુલાવયવાસ્તતુલ્યા તેજોમયી અગણિતાક્ષર મુક્ત જુષ્ટા તામ દેહિનો યમિહ યાદૃશ તાદૃશાન વૈ કારુણ્યતઃ સપદિ દર્શયતિ સ્વતંત્ર એતસ્ય પંચમમિદં શુભલક્ષ્મ વેદ્યમ યદ્વર્ણિતમ મુનિગણેશ્ચ કવિ પ્રવર્યે. એ કહે છે કે તેજોમય, અતિ રમણીય અક્ષરધામમાં મણિમય દિવ્ય સિંહાસનમાં બિરાજમાન અગણિત અક્ષર મુક્તોથી સેવાયેલા પોતાની જે મધુર તેજસ્વી અનુપમેય અવયવોવાળી મૂર્તિ, અક્ષરધામમાં જે ભગવાનની મૂર્તિ છે, એ જ મૂર્તિને કરુણા કરીને સાધારણ મનુષ્યોને પણ પોતે દર્શાવે છે. એ એમનું અસાધારણ લક્ષણ છે. અક્ષરધામમાં બિરાજમાન છે, એ જ ભગવાન અહીંયા બિરાજમાન છે એમ દર્શન કરાવે છે. બીજા સંપ્રદાયોમાં એવી સમજણ હોય છે કે ભગવાનના ધામમાં જે સ્વરૂપ છે ને એ પર સ્વરૂપ કહેવાય અને અહીંયા આવે ને એ અવતાર સ્વરૂપ કહેવાય. પર સ્વરૂપ અને અવતાર સ્વરૂપ સરખા નહીં, એમાં ફેર. પણ આપણે એવું નથી. એ અક્ષરધામમાં છે એ જ ગુણાતીત મૂર્તિ અહીંયા છે. તો એ વાત શ્રીજી મહારાજ અહીંયા કહે છે. વચનામૃતમાં મહારાજે કહ્યું કે અંત્યના 31નામાં કે બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ, તેને વિશે જે પુરુષોત્તમ નારાયણની આકૃતિ રહી છે એ જ ભગવાન પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણને અર્થે હમણાં પ્રગટ પ્રમાણ થકા તમારી સર્વેની દ્રષ્ટિને ગોચર સાક્ષાતપણે વર્તે છે. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ, તેને વિશે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે. એ બેમાં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે એમ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે, એમ શ્રીજી મહારાજે વાત કરી. એક વખત શ્રીજી મહારાજ નર્મદા નદીમાં સ્નાન કરી અને ધ્યાન કરવા બેઠા
ઘણો સમય પસાર થઈ ગયો, મહારાજ ધ્યાનમાંથી જાગ્રત થાય નહીં. એટલે મુક્તાનંદ સ્વામીએ હાથ જોડી શ્રીજી મહારાજને 2-3 વખત વિનંતી કરી કે મહારાજ હવે નાસ્તો કરો. મહારાજ કરે તો પછી આપણો વારો આવે. રાહ એ જોતા હતા કે શ્રીજી મહારાજ એક વખત નાસ્તો કરી લે, પછી પાછળ તો બધી ઘણી હોય, કારણ કે પછી સંતો કરે, પછી સ્ટાફના કરે, પછી બીજા હરિભક્તોનો વારો આવે, 3-4 પંગત થવાની હોય. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે ટીમણ કરો તો ઠીક. શ્રીજી મહારાજ કે ટીમણ તો કરવા છે, પણ અમારે વાત કરવી છે. એમ કહીને મહારાજ બોલ્યા કે આ 50 કરોડ યોજન પૃથ્વી છે, એથી 10 ગણું જળ છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણો વાયુ છે, તેથી 10 ગણો આકાશ છે, તેથી 10 ગણો અહંકાર છે, તેથી 10 ગણું મહત્તત્વ છે, તેથી 10 ગણો પ્રધાન પુરુષ છે, તેથી અનંત ગણા પ્રકૃતિ પુરુષ છે, તેથી અનંત ગણું પર અક્ષરધામ છે. એ ધામને વિશે રહેનારા અનંત કોટી મુક્ત એમને પુરુષોત્તમનો સંબંધ છે, પણ બીજાને નથી. કેટલાકને ઇન્દ્રાદિકનો સંબંધ છે, કેટલાકને બ્રહ્માદિકનો સંબંધ છે, કેટલાકને વૈરાટદિકનો સંબંધ છે, કેટલાકને પ્રધાન પુરુષનો સંબંધ છે, પણ પુરુષોત્તમનો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ અહીં કોઈને પુરુષોત્તમનો સંબંધ થયો હોય તો? ત્યારે મહારાજે કહ્યું એટલી જ વાત સમજવાની છે. કેમ? જે અક્ષરધામના મુક્તને પુરુષોત્તમનો સંબંધ છે, કાં તમારે છે, અવાંતર વચ્ચે કોઈને નથી. શ્રીજી મહારાજે આ વાત કરી. એટલે કે પુરુષોત્તમ નારાયણનો સંબંધ અક્ષરધામના મુક્તોને અથવા સામે બેઠા એને છે. પ્રમુખ સ્વામી મહારાજ 1989માં મધુવન ડેમમાં શિબિર હતી. એટલે કે સેલવાસની પાસે ત્યાં દમણગંગા નદી છે, એ નદી ઉપરનો ડેમ છે, એને મધુવન ડેમ કહે છે. ત્યાં ડેમની ઉપર ગેસ્ટ હાઉસ છે અને ત્યાં શિબિર રાખેલી. એ શિબિરના 1 દિવસનો કાર્યક્રમ એવો હતો કે નદીમાં દમણગંગામાં સ્નાન કરવા જવું. ડેમના પાટિયા થોડાક ખોલાવેલા પણ ખરા, અમુક સંતોની પાક જતી રહેલી, અમુકના ચપ્પલ જતા રહેલા. કારણ કે પાટિયા ખોલ્યા એટલે પાણી ઉપર આવ્યું, સંતોએ ટેકરા ઉપર ચપ્પલ મૂક્યા હતા અને પાણી આવ્યું, ટેકરા ડૂબી ગયો. એટલે એ વખતે સંતોએ એમાં સ્નાન કરેલું, બાપાએ પણ સ્નાન કરેલું. સ્વામીએ લીલા કરી, સ્નાન કરી, સ્વસ્થ વસ્ત્રો પહેરી, એક મોટી પથ્થરની પેલી પાટ જેવું હતું, પથ્થર જ હતો, ત્યાં સ્વામીને આસન કરી દીધું. બાપા ત્યાં બિરાજમાન થયા. પછી સંતો કે કીર્તનો ગાઈએ કે સભા કરવી છે કે નાસ્તો કરી લેવો? બાપા કે પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. પછી કારણ કે સ્વામી જાણતા કે શ્રીજી મહારાજને 3 વખત કહેવું પડ્યું હતું, આપણે સંતો કે પહેલાં આપણે માની જઈએ. એટલે સ્વામી પહેલાં સંતો બધા નાસ્તો કર્યા, સ્વામી પણ થોડો અંગીકાર કર્યો. પછી કે હરે કીર્તન ગાઓ. એટલે સંતોએ કીર્તન ગાયું. મોહનને ગમવાને ઈચ્છો માનુની, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્યજો. આ કીર્તન ગવાયું. સ્વામીએ વાત ઉપાડી. પ્રમુખ સ્વામી મહારાજ કે નર્મદાને કાંઠે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ ટીમણ કરો તો ઠીક. મહારાજ કે પહેલાં વાત કરવી છે, પછી ટીમણ કરવા છે. શ્રીજી મહારાજે પહેલાં વાત કરેલી, પછી ટીમણ કરેલું. આપણે પહેલાં ટીમણ કરી લીધું, હવે વાત કરીએ છીએ. એમ કહીને સ્વામી બોલ્યા કે શ્રીજી મહારાજે કહ્યું કે પુરુષોત્તમના અક્ષરધામમાં પુરુષોત્તમનો સંબંધ મુક્તોને છે કાં તમને છે, અવાંતર બીજા કોઈને નથી. એમ કહીને સ્વામીએ કહ્યું કે આજે તમને એ પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે કાં તો અક્ષરધામના મુક્તોને છે, અવાંતર કોઈને નથી. આ કોણ બોલે છે? પ્રમુખ સ્વામી મહારાજ. એટલે સમજવાનું એ કે આપણને એ અક્ષરધામના બિરાજમાન પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત સંબંધ છે. અહીંયા બેઠેલા આપણે બધા એક કક્ષાના છીએ. એ વાત સ્વામીએ મધુવન ડેમ ઉપર કરેલી. અમદાવાદ મંદિરમાં એક સંવાદ હતો મંદિર વિશેનો. એ મંદિર વિશેનો સંવાદ પૂરો થયો પછી પણ સ્વામીએ આ વાત કરેલી કે એ ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. એ વાત કરેલી કે બીજાને દર્શન નથી થતા, એ તમારે સંબંધ છે. 1994ની સાલમાં કાર્યકર અધિવેશન વિદ્યાનગરમાં રાખેલું અને એ વખતે ઉપાસનાની ક્વિઝ એક રજૂ કરેલી કાર્યકરોએ. કર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ, આ વિષયની એક ક્વિઝ રજૂ કરેલી. એ ક્વિઝ પૂરી થઈ પછી પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદનો વારો આવ્યો. સ્વામીએ આશીર્વાદ આપતા કર્તાની વાત કરી, સાકારની વાત કરી, સર્વોપરીની વાત કરી. પછી સ્વામીએ પ્રગટની વાત કરી. સ્વામી કે આપણે તો ભગવાન પ્રગટ છે ને છે. રાણો ધબ થઈ ગયો એટલે પેલો દીવો ઓલવી નાખે. પહેલાં ઇલેક્ટ્રિસિટી નહોતી, ત્યારે રાત્રે સૂતા પહેલાં
એને દીવાને ઓલવી નાખે એટલે દીવાને રાણો કરે, ધીમો કરે. એટલે ધીમો કરે કાં તો સ્વામી કહે રાણો ધબ થઈ ગયો, દીવો ઓલવાઈ જાય. એમ આપણે દીવો ઓલવાઈ ગયો નથી. ભગવાન પ્રગટ છે ને છે એ સ્વામીએ બોલેલા. પ્રમુખ સ્વામી મહારાજ એ 1994ના કાર્યકર અધિવેશનમાં અહીંયા બેઠેલા. અમુક હાજર પણ હશે, પંડ્યા સાહેબ તો હાજર હોય જ, પણ બીજા ઘણા એમાં હાજર હશે. તો સ્વામીએ એ વાત કરેલી. બહુ વર્ષો પહેલાંની વાત મને યાદ છે. લગભગ 1976 કે 75માં પ્રમુખ સ્વામી મહારાજ ભાવનગર પધારેલા. અને ભાવનગરમાં બધા કવિઓ ઘણા છે. એટલે એમાં એક આપણા કનુભાઈ રાવળ એ સત્સંગી કવિ, એટલે દર વખતે કવિ સંમેલન ગોઠવે. બાપા જ્યારે ભાવનગર પધારે એટલે કવિ સંમેલન ગોઠવે. એમાં ત્રાપજકર હોય, બીજા બધા હોય, એટલે કવિ બધા ભેગા થયેલા. એટલે ત્રાપજકર કવિએ એક નવું કાવ્ય બનાવેલું પ્રમુખ સ્વામી ઉપર. અને એણે કહ્યું કે મારે સભામાં ગાવું છે. માઇક ઉપર આવી ગયા અને એમણે શરૂ કર્યું. પ્રમુખ સ્વામી પુરુષોત્તમ સતસંગી સૌ અક્ષર સમ. એને એમ કે અક્ષર પુરુષોત્તમની વાત કરવી એટલે સેટ કરી દઈએ. એક કડી બોલ્યા અને સ્વામીએ તરત અટકાયા. સ્વામી કે એમ ના કહેવાય, એ વાત ખોટી છે. પ્રમુખ સ્વામી પુરુષોત્તમ નથી, એ વાત જ ન કરાય. એ કડી બદલી નાખો. સ્વામીએ તરત બદલાવી નાખી. ક્યારેય ચલાવી ન લે. બહારનો માણસ હોય કે ઘરનો માણસ હોય, પણ આ વાત કરવામાં ભગવાન ગૌણ થાય એવી વાત ક્યારેય એમણે ભૂલમાં પણ કરી નથી. પણ એમનો ભાવ દબાવી અને મહારાજ વિચરે છે એવા પ્રસંગો પણ ક્યારેક ક્યારેક બને છે. પ્રમુખ સ્વામી મહારાજના આવો એક પ્રસંગ મુંબઈમાં બનેલો. મુંબઈમાં અમારે પરબ નામે એક મરાઠી હરિભક્ત, સ્વામીના બહુ પાકા હરિભગતને ફ્લૂટ વગાડતા, એ પરબ દરરોજ દર્શન કરવા આવે. સ્વામી દર્શન કરવા આવે એ વખતે સ્વામી કોળી મંડપમાં અંદર હોય, જ્યાં સંતો અહીંયા ઊભા રહે છે એવો કોળી મંડપ મુંબઈમાં પણ છે. તો બાપા અંદર હોય અને આ પરબ એ પોતે બહાર ઊભા હોય, કોળી મંડપની બહાર, જાળીની બહાર. સ્વામી જેવા ઘનશ્યામ મહારાજ પાસે આવે એટલે પરબ એમ બોલે, સંતતે, એ પછી પ્રમુખ સ્વામીને બોલવાનું. અને દરરોજ સ્વામી બોલે. પેલા પરબ એટલું જ બોલે, સંતતે, અને પૂરું કરે સ્વામી. આ દરરોજનો કાર્યક્રમ. મહિનો રોકાય તો 1 મહિનો આ કાર્યક્રમ ચાલે. તો સ્વામી ક્યારેક ક્યારેક એવું બતાવી દે. 2012માં હમણાં જ સ્વામી અત્યારે અમદાવાદમાં બિરાજમાન છે. એ વખતે સંતોએ પહેલાં સ્કીટ રજૂ કરેલી નાની એવી ઘુમ્મટમાં. દરરોજ કંઈ ને કંઈ રમૂજ કરતા હતા. એમાં એક વખત રમૂજ કરી કે સંતો બધા વિચરણ કરીને આવ્યા હતા. એટલે કોઈએ પૂછ્યું કે સ્વામી તમે મહારાજને કેવા કયા? તો એકે કહ્યું કે મેં દત્ત કપિલ જેવા કયા. બીજાએ કહ્યું કે તમે કેવા કયા? તો બીજા કે મેં રામકૃષ્ણ જેવા કયા. એવી બધી વાતો ચાલતી હતી. પછી સ્વામીને કહ્યું કે સ્વામી મહારાજ કેવા? એટલે પછી ઈશ્વર સ્વામી જ બોલ્યા. અને પછી કહ્યું કે એ મહારાજ આજે પ્રગટ છે, બરાબર છે સ્વામી? સ્વામી કે હા બરાબર છે. સ્વામી ક્યારેક ક્યારેક સહી કરી આપે. બાકી સાધારણ રીતે સ્વામી બોલતા નથી. એ દાસ ભાવે જ વર્તે છે, અખંડ દાસ ભાવે વર્તે. લોસ એન્જલસની એટલાન્ટામાં સ્વામી 1994માં હતા અને સમૂહ પધરામણીનો કાર્યક્રમ હતો. સમૂહ પધરામણી એટલે શું? બધા જ હરિભક્તો ભેગા થાય એક જ જગ્યાએ. અને પછી આજ મારે ઓરડે રે એ કીર્તન બોલાય. એ કીર્તન બોલાયા પછી દરેક હરિભગત બાપા પાસે આવે, ઠાકોરજીનું ચંદનથી પૂજન કરે, બાપાનું પૂજન કરે, ભેટ આપે, દીકરાને કે કંઠી બંધાવી હોય, કંઈ વાત કરવી હોય, એ બધું જ ત્યાં થઈ જાય. પછી બીજા હરિભગત આવે. એટલે સ્વામીની પધરામણી ઓછી થાય, એટલે બધે જવું ના પડે અને બધા હરિભક્તોને લાભ મળે. એટલે સમૂહ પધરામણીનો કાર્યક્રમ ગોઠવાયેલો. સ્વામી પધાર્યા. આજ મારે ઓરડે ગવાયું, વાસુદેવ વિમલામૃત ગવાય. એ પહેલાં આરતી કરી લીધી, એટલે આરતી થઈ ગઈ. પછી મેં જાહેરાત કરી કે હવે બધા હરિભક્તો વારાફરતી એક પછી એક આવશે અને જે ડ્રાયફ્રૂટ કે કંઈ લાવ્યા હોય એ બાપાને અર્પણ કરશે અને પૈસા લાવ્યા હોય એ ઠાકોરજીને અર્પણ કરશે. કારણ કે સ્વામીને પૈસા તો અપાય નહીં. એ જાહેરાત કરી. બધા હરિભક્તો વારાફરતી એક પછી એક આવી ગયા. પૂરું થયું. સ્વામી ઉતારે પધાર્યા, જમવા બેઠા. મને કે પંડિત તમે જાહેરાત કરો છો પણ થોડું ધ્યાન રાખવું. મેં કીધું ધ્યાન શું રાખવું? એમાં ખોટું તો કંઈ બોલ્યો નથી. એ કે ના, બાપાને અર્પણ કરો એમ કેમ કીધું? બધું ઠાકોરજીને અર્પણ કરો, બધું ઠાકોરજીને. મેં કીધું સ્વામી મેં ખોટું શું કીધું? તને ખોટું નથી લાગતું પણ કે મને લાગે છે.
ઠાકોરજીને જ અર્પણ થાય, આપણને નહીં. જે અર્પણ થાય છે એ ઠાકોરજીને અર્પણ થાય છે. સ્વામી એક વખત મુંબઈમાં બિરાજમાન હતા. એક યુવકને સાધુ થવા માટે રજા લેવા માટેનો આખો કાર્યક્રમ સમારંભ કરેલો, એને ઘેરે જ ગોઠવેલું. બાપા એને ઘેર પધારેલા, સ્ટેજ મોટું કરેલું. એ છોકરાને અર્પણ કરવા માટેનો સંકલ્પ કરવાનો હતો. સ્વામી કે પંડિત સંકલ્પ કરાવો. એટલે મેં સંકલ્પ કર્યો. સાધુ કોના માટે થાય છે? પ્રમુખ સ્વામી મહારાજ માટે. કારણ કે એ પ્રમુખ સ્વામીમાં કંઈક જોયું છે એટલે અમે સાધુ થઈએ છીએ. બાકી મૂર્તિઓ તો જૂના મંદિરમાંય છે અને બીજેય છે. એ ક્યાં જુવાન કોઈ સાધુ થાય છે? ક્યાં ભણેલા ગણેલા સાધુ થાય છે? સાધુ થઈએ ભગવાન માટે, શ્રીજીમાં આપણે પ્રમુખ સ્વામી મહારાજ માટે. એટલે મેં સંકલ્પમાં કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજાય અયમ અર્પણમ. અને આ છોકરાને છે એના પિતા પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરે છે. સ્વામી કે પંડિત એમ નહીં, હરિકૃષ્ણ મહારાજને કહો. હરિકૃષ્ણ મહારાજને અર્પણ થાય, આપણને નહીં. આપણું ક્યાં કંઈ છે? જે છે એ ભગવાન જ છે. ભગવાન સિવાય કોઈ દિવસ કશી જ વાત એમણે કરી નથી. એટલા માટે જ એમાં ભગવાન અખંડ બિરાજમાન છે. જેવા અક્ષરધામમાં શ્રીજી મહારાજ બિરાજમાન છે એવા ને એવા નખ શિખા પર્યંત પ્રમુખ સ્વામી મહારાજમાં બિરાજમાન છે. એનો અનુભવ થાય છે આપણને તો અનુભવ થાય, બહારના લોકોને અનુભવ થાય. જે માણસ સત્સંગી ન હોય એને અનુભવ થાય. ડૉક્ટર સુબ્રમણ્યમ જ્યારે પ્રમુખ એમને જ્યારે કોઈ વર્લ્ડ ટીવી વાળાએ ઇન્ટરવ્યૂ લીધો, એમણે કહ્યું કે તમે લાખોની સંખ્યામાં લોકોને તમે ઓપરેશન કર્યા છે, તો તમને ક્યારેય એવો અનુભવ થયો? તો એમણે કહ્યું કે પુઅર હાર્ટ, બચારું હૃદય. હું આવું એ પહેલાં તો જે પેશન્ટ હોય એને મોઢું ને બધું ઢાંકી દીધું હોય અને હૃદય ખોલી નાખ્યું હોય, અને પછી મારે તો ખાલી જે કામ કરવાનું હોય બાયપાસ કરીને હું તો જતો રહું. મેં માણસનું મોઢું પણ ના જોયું હોય, મેં બીમાર હૃદય કેવળ જોયું હોય, બીજું કશું જ જોયું ના હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય જ્યારે મારા હાથમાં આવ્યું ત્યારે મને એમ લાગ્યું કે કોઈ દિવ્યતાનું અવતરણ મારા ઓપરેશન થિયેટરમાં થઈ રહ્યું હોય એવો મને અનુભવ થયો. પ્રમુખ સ્વામીનું હૃદય જ્યારે હાથમાં આવ્યું. અને એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજના ગુણાનુરાગી નહીં, સ્વામીના શિષ્ય થઈ ગયા. એમની ઓફિસમાં એ તો એમ માનનારા કે વર્ક ઇઝ વર્શિપ અને કર્મ કરવું એ જ આપણું કામ. પણ સ્વામીનો ફૂલ સાઇઝનો ફોટો પોતાની ઓફિસમાં મૂક્યો. જાહેરમાં પ્રમુખ સ્વામી મહારાજને દંડવત કરતા એમને જરાય ક્ષોભ ન થાય એ આપણે જોયું. તો ભગવાન શ્રીજી મહારાજનો પ્રતાપ, જેવો શ્રીજી મહારાજનો પ્રતાપ હતો એવો પ્રતાપ આજે આપણને દેખાય છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે 20-20 વર્ષના ઘર બાર છોડીને આવી જાય એવો મહારાજનો પ્રતાપ તો આજે પણ 20-20 વર્ષના પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે છે. આપણે પ્રતાપ જોયો. ગયા વર્ષે જ્યારે દીક્ષા આપી સ્વામીએ સારંગપુરમાં, અને સ્વામી 1.5 કલાક દીક્ષા મહોત્સવમાં બેઠેલા, એ વખતે અનુભવ્યું. એમાંય સવારની સભા જે થયેલી, જે બાળક સંતો જે દીક્ષા લીધી એમના માતા પિતાના જે અનુભવો હતા, આમ હૃદય હલાવી નાખે એવા અનુભવો હતા. કે શું મહિલાઓના અનુભવ છે, શું એમના પિતાઓના અનુભવ છે, કઈ રીતે સાધુ થાય છે, છોકરાને કેટલી સમજણ આપે છે. મહારાજના વખતમાં જેવો પ્રતાપ હતો એવો જ પ્રતાપ દેખાય. મહારાજના વખતમાં વાલિયા લૂંટારાને સુધારતા, અત્યારે વાલિયા લૂંટારાને સુધારે છે. શ્રીજી મહારાજના સમયમાં એવા હરિભક્તો હતા કે મહારાજને સમર્પણ, સર્વસ્વ અર્પણ કરી દે. આજે પણ એવા હરિભક્તો અહીંયા પણ બેઠા છે, મહારાજને બધું જ અર્પણ કરી દે એવા હરિભક્તો આજે પણ આપણને દેખાય. એક પ્રસંગ એટલા માટે યાદ આવે છે કે આપણે અમેરિકામાં શિકાગો પાસેનું એક નાનું શહેર છે, ત્યાં ડૉક્ટર વિજયભાઈ પટેલ રહે છે. અને એમના પ્લેનમાં પણ બાપા બેઠેલા છે, અને એ જ પોતે ચલાવતા હતા. એ વિજયભાઈના પત્નીનો જન્મદિવસ આવ્યો એટલે વિજયભાઈ દર વખતે તો કંઈક ગિફ્ટ આપે ને એ એને ખબર ન હોય એવી ગિફ્ટ લઈને આપે. સરપ્રાઈઝ. પણ એને આ વખતે થયું કે આપણે સરપ્રાઈઝ ગિફ્ટ નથી આપવી, પણ એ કે આપવી છે. એટલે એની પત્નીને પૂછ્યું કે કાલે તારો જન્મદિવસ છે તો તારે ગિફ્ટમાં શું જોઈએ છે, બોલ. એમના પત્ની કે પ્રમુખ સ્વામી મહારાજની સુવર્ણ તુલા કરો. સમજાય છે? 80 કિલો સોનું, ભાવ ગણજો 32,000 કે જે ભાવ હોય 10 ગ્રામના.
80 કિલો સોનું, એ વખતે સ્વામીનું વજન 78 કિલો અને ઠાકોરજી સાથે હોય, એ તો ગણવાનું ને પાછું. એટલે સ્વામીના વજન સાથે 80 કિલો સોનું આપો. આપણને થાય કે માગવાની તો કઈ રીત છે, આવું મગાય? પણ વિજયભાઈ શુરવીર છાતીવાળા એ કે ભલે તારી ઈચ્છા છે, બાપાને આપ્યું. ગયા શિકાગો, બાપા આપની સુવર્ણ તુલા કરવી. સ્વામી કે ના હોય. એ કે પણ મારા વાઈફને મેં પ્રોમિસ આપ્યું છે. એ સ્વામી કે ના, નથી કરવી. સ્વામી ના પાડે, પહેલાં હા પાડે, આગ્રહ કરે, પછી સ્વામીએ નીલકંઠ વર્ણિની સુવર્ણ તુલા કરેલી. કદાચ કોઈક સંતો એ વખતે હાજર પણ હશે તો એ પ્રસંગ પણ બને, આપણને ખબર પડે કે શ્રીજી મહારાજના વખતમાં સમર્પણ કરનારા હતા, આજે પણ સમર્પણ કરનારા છે. શ્રીજી મહારાજના વખતમાં સમજણવાળા હતા કે ઘરમાં મુશ્કેલી આવે છતાં પણ મહારાજ ભગવાન છે એ ન ભૂલાય. આજે પણ આપણને અનુભવ થાય છે કે એ જ ભગવાન બિરાજમાન છે. શ્રીજી મહારાજ હરિભક્તોના નાના મોટા પ્રસંગોમાં ઘસાતા, જતા, દોડતા. આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમર છે, છતાં પણ આજની તારીખે પણ આ તબિયતમાં એની પલ્સ વધી ઘટી ગઈ હોય તો પણ હરિભક્તોને દર્શન આપી અને સુખિયા કરે છે. અને શરીર ચાલ્યું ત્યાં સુધી હરિભક્તો માટે દોડ્યા છે. છેક મોરબીમાં અહીંયા રેલ રાહતમાં હોય અને સ્વામીને સમાચાર મળે કે મણિભાઈ ભટ્ટ સલાડમાં ધામમાં ગયા છે. ક્યાં મોરબી અને ક્યાં સલાડ. 1979ની સાલની વાત કરું છું, ત્યારે કોઈ એક્સપ્રેસ હાઈવે નહોતા કે અત્યારે કોલેજને ઇનોવા જેવી ગાડીઓ નહોતી, મેટાડોરય નહોતી. ત્યારે એ ખખડધજ બીજી જે આપણે 2 જ ગાડીઓ હતી, ફિયાટ અને એમ્બેસેડર અને જીપ. બહુ કાં તો બાપુ ગાડીઓ હોય અહીંયા જે મોટી મોટી આવતી હતી, એ સિવાય કોઈ ગાડીઓ નહોતી. અને મોરબીથી સ્વામી નીકળ્યા, રાત્રે પહોંચ્યા અમદાવાદ. અમદાવાદથી નીકળ્યા, સવારે પહોંચ્યા અટલાદરા. અગ્નિ સંસ્કાર કરી પાછા આવ્યા અમદાવાદ, અહીંયા મળી કરી અને પાછા ત્યાં ગયા. શું વિચરણ ચાલતું, દોડાદોડ હરિભક્તને રાજી કરવા. શ્રીજી મહારાજ જેમ હરિભક્તને રાજી કરવા દોડતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ આજે દોડે છે તો ભગવાન પ્રગટ છે, પ્રગટ છે, પ્રગટ છે. તો એ લક્ષણો આપણને દેખાય તો અક્ષરધામમાં બિરાજમાન પરમાત્મા, એ જ પરમાત્મા જે મળ્યા છે એ પ્રકારનું 5મું લક્ષણ શ્રીજી મહારાજનું કહ્યું. એ લક્ષણ કહી અને આજની કથાને આપણે વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઇતિ શ્રી અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યે તૃતીય પ્રકરણે શ્રીહરે અસાધારણ લક્ષ્મણ નિરૂપણ નામા 53 અધ્યાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.